કોઈને મંગલાચરણ કરવું છે? હા, કોઈ ના કરે તો હું કરી દઉં પ્રભુજી. હા, મંગલા માતાજી તમે કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. અને બધાને હેપી મધર ડે. યા બધાને હેપી મધર્સ ડે આપણા ભાગવતના ગ્રુપમાં. બધાને ભગવાન સુખી રાખો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનજન શલાકયા ચક્ષુર્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપીશે ગોપિકા કાંત રાધા કાંતો નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસ્તે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછા કલ્પતૃભયસ ચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણ પ્રેમી પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોરતવિષે નમઃ. નમઃ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનીતિ નામિને નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશે શૂન્યવાદી પાશ્ચાત તપ્તો દેશતારિણે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાધા કૃષ્ણ ભગવાનની જય. જગતશીલ પ્રભુપાદ કી જય. શ્યામ સુંદર પ્રભુની જય. હરિભક્તોને જય. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ માતાજી. ઓલ ગ્લોરીઝ ટુ શ્રી પ્રભુપાદ. હર ગ્રેસ મંગલા માતાજીની જય. હરે કૃષ્ણ. જો હરે કૃષ્ણ રિપોર્ટીસ આજે હરે કૃષ્ણ. આજે જેમ માતાજીએ કીધું કે આજે મધર્સ ડે છે, તો બધી માતાઓને કોટી કોટી પ્રણામ. એકચ્યુઅલી આપણા માટે તો એવરી ડે ઇઝ મધર ડે, પણ હવે અહીંયા આપણે હવે વેસ્ટર્ન કન્ટ્રીમાં આવ્યા છીએ, તો વેસ્ટર્ન કન્ટ્રી પ્રમાણે મધર્સ ડે આજે છે. તો આપણે બધાને શુભેચ્છાઓ કે તમે સારું સ્વાસ્થ્ય તમારું પ્રાપ્ત થાય અને ભગવાનની ભક્તિ તમે કરો અને તમારા સંતાનોને પણ કૃષ્ણ કોન્શિયસ બનાવો, એવી શ્રીલ પ્રભુપાદના ચરણોમાં પ્રાર્થના. હરે કૃષ્ણ. તો ડિવોટીઝ આપણે ભગવદ્ ગીતાના આજે ત્રીજા ચેપ્ટરના ત્રીજા શ્લોક ઉપર આવી પહોંચે છીએ. તો આપણે વી હેવ સ્ટાર્ટેડ થર્ડ ચેપ્ટર. આપણે ત્રીજું ચેપ્ટર ચાલુ કર્યું છે. તો કોઈને યાદ છે કે આપણે પહેલા ને બીજા શ્લોકમાં શું વાત કરી હતી? નથી યાદ. એમાં અર્જુને એવું પૂછ્યું હતું ભગવાનને કે મારા માટે શું શ્રેષ્ઠ છે. મને જે હું કન્ફ્યુઝ થઈ ગયો છું, તો મને મારા માટે જે શ્રેષ્ઠ હોય એ તમે વેરી ગુડ. મને કહો. તો અર્જુન ક્વેશ્ચન પૂછે છે ભગવાન કૃષ્ણને, અને ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન એ છે કે ભગવાન તમારી જે વાણી છે, કેવી વાણી છે? મિશ્રિત વાણી છે. વ્યામી શેણ. કેવી છે? વ્યામી શેણ એવ. તો આ મિશ્રિત વાણી છે, તો એના કારણે મારી જે બુદ્ધિ જે છે એ મોહ વાળી થઈ ગઈ છે. તો મને એક વસ્તુ તમે નક્કી કરીને કહો, જે મારા માટે શ્રેયો અહમ મારા માટે કલ્યાણકારી હોય, આ પુણ્યમ જે પ્રાપ્ત થઈ શકે. તો મને કલ્યાણ પ્રાપ્ત થાય એવો કોઈ મને રસ્તો એક બતાવો, બે ના બતાવો. તમે બેને વાતો કરો છો. તો આજે આપણે ત્રીજા શ્લોકથી શરૂઆત કરવાના. ત્યાં ભગવાન કૃષ્ણ હવે અર્જુનનો જે ક્વેશ્ચન છે એનો આન્સર આપવાના છે. તો નેક્સ્ટ 3 શ્લોક જે આવવાના છે એ આજે વ્યામી મિશ્રના વાક્યના જે છે એના પર ભગવાન વાત કરવાના છે. તો શ્લોક તમારા સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે.
પહેલા હું રિસાઇટ કરીશ, પછી તમે રિસાઇટ કરી શકો છો. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજલશલાકય ચક્ષુરોન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. જગદ્ગુરુ શિલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એચટીસ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. તો ભગવાન ત્રીજા શ્લોકમાં કે છે, શ્રી ભગવાન ઉવાચ લોકે અસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા અનગ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. હું ફરીથી રિસાઇટ કરું છું. શ્રી ભગવાન ઉવાચ લોકે અસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યેનામ કર્મ યોગેન યોગિનામ. હવે કોઈને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈને રિસાઇટેશન કરવું છે? હું કરું. હા, કરો. શ્રી ભગવાન ઉવાચ લોકે અસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાનયોગેન સાંખ્યદાનમ કર્મયોગેન યોગિનામ. જ્ઞાન યોગેન સાંખ્યેનામ કર્મ યોગેન યોગિનામ. વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? બીજા કોઈ નહીં? વન. હું કરું પ્રભુજી. હા, પ્લીઝ કરો. શ્રી ભગવાન ઉવાચો લોકે લોકે અસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાનયોગેન સાંખ્યાના કર્મયોગેન યોગિનામ. વેરી ગુડ. ઓકે, રિદ્ધિ માતાજી. લોકે અસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ જ્ઞાનયોગેન સાંખ્યાના કર્મયોગેન યોગિનામ. વેરી ગુડ, એક્સલન્ટ. પણ અહીંયા એક જ વસ્તુ છે કે અહીંયા શ્રી ભગવાન વાંચે છે, આપણે એ પણ વાંચવું જોઈએ. ઇટ્સ ઓકે, પણ વેલ ડન. યા, વેરી ગુડ. બહુ સારો ટ્રાય છે. બીજા કોઈ લાસ્ટ? હા, હું કરું પ્રભુજી. હા, પ્લીઝ. હા. લોકે અસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાનયોગેન સાંખ્યાના કર્મયોગેન યોગિનામ. વેરી ગુડ. હવે કોઈને આનો અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? અનુવાદ અને ભાવાર્થ કોઈને વાંચવો છે? હું વાંચું ને સર? હા, ઇન્દુબેન, તમે વાંચો. અને બધાની પ્રાર્થના છે કે તમે મ્યુટ કરો, પ્લીઝ. થેન્ક યુ. હા, ઇન્દુબેન વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનુવાદ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે નિષ્પાપ અર્જુન, મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ કે આત્મા સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યોના બે વર્ગ હોય છે. તમારું મ્યુટ થઈ ગયું, ઇન્દુબેન. ઇન્દુબેન, તમે મ્યુટ ઉપર છો. ઓકે, બીજા કોઈ ડિવોટી? સેજ મોટા અક્ષર કરવા જાઉં ને તો જતું રહે. હા, ઓકે, કોઈ વાત નહીં. હું વાંચું પ્રભુ? ના, ઇન્દુબેન, તમારે વાંચવું છે કે હું રિદ્ધિ માતાજીને કહું? ના, હું વાંચું છું. હા, ઓકે. કરનારા મનુષ્યોના બે વર્ગ હોય છે. કેટલાક જ્ઞાન યોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિ યોગ દ્વારા સમજે છે. ભાવાર્થ. બીજા અધ્યાયના 39મા શ્લોકમાં ભગવાને સાંખ્ય યોગ અને કર્મયોગ કે બુદ્ધિ યોગ એમ બે પ્રકારની યોગ પદ્ધતિઓનું નિરૂપણ કર્યું છે. આ શ્લોકમાં ભગવાને આની વધુ સ્પષ્ટતા કરી છે કે સાંખ્ય યોગ અથવા આત્મા
તથા પદાર્થની પ્રકૃતિનું વિશ્લેષણાત્મક અધ્યયન તે એવા લોકો માટે છે કે જેઓ પ્રયોગાત્મક જ્ઞાન તથા તત્વદર્શન દ્વારા વસ્તુઓને સમજવા ઈચ્છે છે. બીજા વર્ગના લોકો કૃષ્ણ ભાવના મૃતમાં કાર્ય કરે છે, જે વિશે બીજા અધ્યાયના 61મા શ્લોકમાં સ્પષ્ટીકરણ થયું છે. 39મા શ્લોકમાં પણ ભગવાને સમજાવ્યું છે કે બુદ્ધિયોગ અથવા કૃષ્ણ ભાવના મૃતના સિદ્ધાંતોનું પાલન કરવાથી મનુષ્ય કર્મબંધનમાંથી છૂટી જાય છે અને વળી આ પદ્ધતિમાં કોઈ જ દોષ નથી. 61મા શ્લોકમાં એ જ સિદ્ધાંતનું વધુ સ્પષ્ટ નિરૂપણ થયું છે કે બુદ્ધિ યોગ પરબ્રહ્મ, સ્પષ્ટપણે કહીએ તો કૃષ્ણ પરબ્રહ્મ ઉપર સંપૂર્ણપણે આશ્રિત છે અને આ રીતે સર્વ ઇન્દ્રિયોને સરળતાથી વશમાં લાવી શકાય છે. તેથી બંને પ્રકારના યોગ ધર્મ તથા તત્વદર્શન તરીકે એકબીજા પર આધારિત છે. તત્વજ્ઞાન રહિત ધર્મ કેવળ ભાવુકતા છે અથવા ક્યારેક ધર્માંધતા હોય છે અને ધર્મવિહીન તત્વજ્ઞાન એ માનસિક તર્ક વિતર્કો છે. અંતિમ ઉદ્દેશ તો કૃષ્ણ છે, કારણ કે જે તત્વચિંતકો પરમ સત્યની નિષ્ઠાપૂર્વક શોધ કરતા રહે છે તેઓ છેવટે પછી નથી આમાં મેં ચેન્જ કર્યું, આગળ છે કૃષ્ણ ભાવના. દેખાય તમને ઉપર? ના, નથી દેખાતું. તમે ઝૂમ કર્યું છે એટલે. હે, ઝૂમ નહીં, નથી, પણ એટલું જ છે. સહેજ ઊંચું કરો. તેનો સ્વીકાર કરે છે બુદ્ધિ યોગ. હવે દેખાય છે? ઓકે, ચલો હું વાંચેલું છું. તો કૃષ્ણ ભાવનામૃતને પામે છે. આ વાત પર ભગવદ્ ગીતામાં પણ જણાવવામાં આવી છે. પરમાત્માના સંબંધે પોતાના સાચી સ્થિતિ જાણી લેવી એ જ સંપૂર્ણ પ્રક્રિયા છે. આની પરોક્ષ પદ્ધતિ તાત્વિક ચિંતન છે, જેના વડે મનુષ્ય ક્રમે કૃષ્ણ ભાવનામૃત સુધી પહોંચી શકે છે. જ્યારે બીજી પદ્ધતિઓમાં કૃષ્ણ ભાવનામૃત સાથે પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ સંબંધથી જોડી દેવાતી હોય છે. આ બેમાંથી કૃષ્ણ ભાવનામૃતનો માર્ગ શ્રેષ્ઠ છે, કારણ કે તે ઇન્દ્રિયોના શુદ્ધિકરણ માટે તત્વદર્શન પર આધાર રાખતી નથી. કૃષ્ણ ભાવનામૃત સ્વયં પવિત્ર કારણની પ્રક્રિયા અને તે ભક્તિ યોગની પ્રત્યક્ષ પદ્ધતિ હોવાથી સરળ તેમજ ઉત્કૃષ્ટ છે. શ્રીલ પ્રભુપાદ કી જય. આમાં નથી નીચે. કોઈ વાંધો નહીં. ઓકે, તો હવે આપણે પહેલા શ્લોકને શબ્દશઃ સમજીએ અને પછી આપણે એને ટોટાલિટીમાં સમજીએ. તો ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ. તો ભગવાન બોલે છે. ભગવાન શું બોલે છે? તો કે છે, લોકે અસ્મિન દ્વિવિધા નિષ્ઠા. તો લોકે અસ્મિન લોકઃ, અસ્મિન એટલે આ દુનિયાની અંદર, દ્વિનો મતલબ છે બે પ્રકારની શું છે? નિષ્ઠા છે. આપણે નિષ્ઠા વિશે વાત કરીશું કે નિષ્ઠા એટલે શું. તો ભગવાન શું કે છે? બે પ્રકારની નિષ્ઠા છે. કારણ કે અર્જુને ક્વેશ્ચન પૂછ્યો છે. અર્જુન કહે છે કે ભગવાન તમે બંને વાતો કરો છો, કર્મની વાત પણ કરો છો અને જ્ઞાનની વાત કરો છો, તો મને સમજણમાં નથી આવતું. તો ભગવાન કહે છે, લોકે અસ્મિન એટલે આ દુનિયામાં દ્વિવિધા બે પ્રકારની નિષ્ઠા છે. અને શું કહે છે? પૂરા પ્રોક્ત મયા અનઘ. પૂરા એટલે પ્રાચીન સમયથી આ છે અને મેં તને પ્રોક્તા એટલે મેં તને સમજાવ્યું છે. તમે પહેલા ભગવાન કૃષ્ણ પહેલા અર્જુનને સમજાવ્યું છે આ વસ્તુ, એટલે કે પ્રોક્તા મયા મારા દ્વારા તને સમજાવ્યું છે. અનઘ એટલે નિષ્પાપ. જેને નિષ્પાપ હોય એને અનઘ કહેવાય. તો અહીં અર્જુન નિષ્પાપ છે, એટલા માટે ભગવાન કહે છે, હે અનઘ, હે અર્જુન, હે નિર્દોષ અર્જુન, મારા દ્વારા તને પહેલા જ બે પ્રકારની નિષ્ઠાઓ વિશે સમજાવ્યું છે. તો એ બે પ્રકારની નિષ્ઠાઓ કઈ છે? ભગવાન બીજા પદમાં કહે છે, જ્ઞાન યોગેન સાંખ્ય નામ
તો જ્ઞાન દ્વારા સાંખ્ય નામનો મતલબ છે, એક સાંખ્યનો મતલબ તો એ થાય કે જે ભગવાને આગળ વાત કરી છે, આપણે નોલેજની વાત કરી છે, આત્મા વિશેનું ધ્યાન નોલેજ આપ્યું છે સેકન્ડ ચેપ્ટરમાં, જે એને સાંખ્ય યોગ કહેવાય છે. તો જે જ્ઞાન દ્વારા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, કે પોતાના સ્વરૂપનું તત્વ દર્શનનું પોતાના સ્વરૂપનું જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એને જ્ઞાન યોગ કહેવાય છે. તો કે જ્ઞાન યોગથી પોતાના સ્વરૂપનું દર્શન કરે છે. અને બીજું જે છે કર્મ યોગેન યોગીનામ, અને કર્મ દ્વારા કર્મની પ્રવૃત્તિઓ જે કરે છે એને યોગી કીધો છે. તો અહીંયા ભગવાન શું કહેવા માંગે છે ટોટાલિટીમાં, કે આ દુનિયાની અંદર બે પ્રકારની નિષ્ઠાઓ રહેલી છે, અને મેં તમને પહેલા કીધેલી છે અલગ, એ અર્જુન કઈ કઈ નિષ્ઠાઓ છે, તો એક છે જ્ઞાન યોગ અને બીજું છે કર્મ યોગ. હવે શું વાત કરે છે એ ભગવાન આગળના શ્લોકોમાં આપણને જણાવશે, પણ અહીંયા હવે આપણે થોડું ટોટાલિટીમાં સમજીએ કે અહીંયા ભગવાન શું કહેવા માંગે છે, આપણને શું સમજાવવા માંગે છે. તો પહેલી વસ્તુ આપણે સમજીએ તો અર્જુન જુઓ, અર્જુનની માનસિક સ્થિતિ પહેલા સમજવાનો પ્રયત્ન કરો. અર્જુન આપણા જેવો નથી. આપણા જેવો નથીનો મતલબ શું થાય? આપણા જેવો નથીનો મતલબ એવો થાય કે અર્જુનની જે મેન્ટાલિટી છે એ આપણાથી ઉપર છે. કઈ રીતે આપણાથી ઉપર છે તો સમજીએ આપણે. અહીંયા જો અર્જુન કેવા શબ્દોનો પ્રયોગ કરે છે, જો તમે આગળના શ્લોક જોશો ને, આપણે સેકન્ડ શ્લોક તમને બતાવો. આ સેકન્ડ શ્લોક તમને દેખાતો હશે. અહીંયા અર્જુન એક શબ્દનો ઉપયોગ કરે છે, ઈવ. આ ઈવ શબ્દ તમને અહીંયા દેખાતો હશે. વ્યામિશ્રેણ ઈવ. ઈવ નો મતલબ છે જેના જેવું, લાઈક ફોર એક્ઝામ્પલ. આપણે નથી કહેતા તમે તો બહુ સુંદર દેખાવ છો, ઐશ્વર્યા રાય જેવા દેખાવ છો. તો આપણે એક્ઝામ્પલ આપે કે જેવા કેવા દેખાવ છો, ઐશ્વર્યા રાય જેવા દેખાવ છો. એક્ઝામ્પલ છે, સમજવાની વાત છે. તો અહીંયા અર્જુન આ ઈવ શબ્દ બે વખત વાપરે છે. વ્યામિશ્રેણ ઈવ વાક્યેન બુદ્ધિ મોહયસીવ મે. મારી બુદ્ધિ પણ કેવી છે? મોહયસીવ મે. મોહયસીવ, મોહ એટલે મોહયસી ઈવ. કેમ આ શબ્દ કેમ સમજવાનું છે? તો એના પાછળ થોડું લોજિક છે. જો એક વખત આપણે કેવું હોય, અમુક લોકો કેવા હોય, જેને આપણે ગુજરાતીમાં કહે મુફત. મુફત એટલે જે સાચું ને મોં પર કહી દે, રાઈટ? અમુક તમે એવા લોકો જોયા હશે, કે તમે તમારામાંથી અમુક લોકો હોય પણ શકે છે, અમુક ડિવોટી હોય શકે છે, કે ભાઈ અમને પ્રભુજી અમને તો ખોટું ફાવતું નથી, અમે તો જેવું હોય ને એવું મોં પર કહી દઈએ. એવા હોય ને. પણ અહીંયા અર્જુન, પણ અર્જુન અહીંયા ડાયો છે. અર્જુન શું કે છે? વ્યામિશ્રેણ ઇવ વાક્યેન. તમારા વાક્ય કેવા છે? મિશ્રિત છે. તો અહીંયા અર્જુન કઈ રીતે વાત કરે છે? અર્જુન કહે છે ઈવ. જેમ આપણે કહીએ ને, કોઈ બુદ્ધિમાન વ્યક્તિ હોય ને, એ ડાયરેક્ટલી મોં પર ના કહે કે તમે ખોટું બોલો છો. તો તમે શું કરો છો? આપણે શું કહીએ બુદ્ધિમાન વ્યક્તિ, કે પ્રભુજી કે માતાજી આ તમે જે બોલી રહ્યા છો ને, એ મને એવું પ્રતીત થાય છે કે આ અસત્ય વાક્ય છે. એક તો તમે મોં પર કહી દો કે તું જુઠ્ઠાડી છે, કે તું જુઠ્ઠાડો છે. મુફત કહેવાય ને, એવું હોય. ને એક બુદ્ધિમાન હોય, બોલે છે એ પણ સેમ જ વસ્તુ, કે પ્રભુજી માતાજી આ તમે જે કહો છો ને, એ મને એવું લાગે છે, એવું પ્રતીત થાય છે કે તમે જૂઠું બોલી રહ્યા છો. ફરક છે કે નથી બંનેમાં? તો અહીંયા અર્જુન પણ સેમ વસ્તુ વાત કરે છે. વ્યામિશ્રેણ, તમારા વાક્યો મિશ્રિત છે. વાક્યેન, ને એ શું કે છે? મારી બુદ્ધિને મોહ કરે છે. તો આ કેમ સમજવાનું જરૂર છે? આ સમજવાની બહુ ઇમ્પોર્ટન્ટ જરૂર છે. કારણ કે ભગવાન તો ગમે તેવું બોલવાના નથી. ભગવાન જયારે કશું બોલે છે ત્યારે પરફેક્ટ બોલે છે. એમાં ઇફ કે બટ નથી, કે એમાં એવું નથી કે મારે બોલવું છે કશું, મારું તાત્પર્ય કશું છે. બોલે તો પરફેક્ટ છે, સીધું જ બોલે છે. પણ અર્જુન આપણને પણ કહે છે ને પોતાનું પ્રતિનિધિત્વ પણ કરે છે. અર્જુન શું કહે છે? પણ હું તમને સમજી નથી શકતો. પણ એ સીધું તો ભગવાનને કહી ના શકે કે હું તમને નથી સમજી શકતો. તમે એક એક્ઝામ્પલ આપી, આપણે સમજીએ. તમે બધા ઇન્ડિયાની અંદર, અત્યારે તો ખબર નહીં, પણ પહેલાના જમાનામાં ઇન્ડિયાની અંદર
તમારા તમારા સોસાયટીમાં કે ઘરની આજુબાજુ પેલી શાકભાજી વાળી કે શાકભાજી વાળો ભાઈ આવતો હોય, રાઈટ, લારી લઈને આવતો હોય, અને લારીમાં ડિફરન્ટ શાકભાજીઓ હોય, અને તો બૂમ પાડે જોરથી, શાકભાજી લઈ લો, અને તમે બહાર આવો શાકભાજી લેવા માટે, રાઈટ, અને પછી કહો કે ભાઈ આ બટાકા કેટલાના છે, એટલે કે 20 રૂપિયા કિલો. હવે આપણે ગુજરાતી એટલે આપણે 20 રૂપિયા કિલો તો આપીએ નહીં, આપીએ આપણે કદી ના આપીએ, એટલે આપણે બાર્ગેનિંગ ચાલુ કરીએ, ભાવ તોલ ચાલુ કરીએ ને, એટલે આપણે ચાલુ કરીએ 10 રૂપિયાથી. એ કે ને અડધા જ કહીએ આપણે કે ના 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 10 રૂપિયામાં આપો તમે. પેલો કે 10 રૂપિયા, એમ તો ના મેર પડે કે અમને ઘરે નહીં પડતા 10 રૂપિયા, તમને ક્યાંથી આપું. હવે આ બંને બાર્ગેનિંગ ચાલુ કરે છે, બંને. એટલે પેલા કે એક કામ કરો, 19 રૂપિયા આપી. પેલે જે શાકભાજી વાળો કે 19 રૂપિયા લઈ જાઓ, ચાલો. પેલી કે ના, 19 રૂપિયા તો બહુ કહેવાય. પેલું શું કહેવાય, એક્ઝામ્પલ આપે. ભાઈ આપણે ગુજરાતીઓનું હિન્દી કેવું હોય, તમે ગુજરાતીનું હિન્દી સાંભળેલું છે? એને એવું લાગે કે દરેક શાકભાજી વાળું હોય ને એ હિન્દી ભાષી જ હોય છે. એકચ્યુઅલી એવું હોતું નથી. કે આ ગુજરાતી પણ હોય, બિચારા ગુજરાતીઓ શાકભાજીનો ધંધો ના કરે, પણ એનું એવું જ લાગે કે એ હિન્દી ભાષી, એટલે કે ભૈયા ક્યાં બડબડતા હૈ, આવું બોલે ગુજરાતી. ક્યાં ગુજરાતી બડબડતા હિન્દી મિક્સ કરે. है, गुजराती हिंदी मिक्स है, क्या बड़बड़ता है ये 19 रुपया में तो मैं मार्केट जाके भी मार्केट जाके लावती हूँ, આવું બોલે પાછી હિન્દી. યા માર્કેટ જાતે લાવતી હું, હમ. એટલે આ બધું બોલે. એટલે પેલો કે હારું એક કામ કરો, 18 રૂપિયામાં લઈ જાઓ, રાઈટ. એટલે કે ના, 12 રૂપિયા. હવે આ 1 કિલો બટાકા લેવામાં અડધો કલાક પેલાનો વેસ્ટ કરે, અને છેલ્લા એક પ્રાઇઝ ઉપર આવીને ઉભા રહે, 15 રૂપિયા કિલો. ના તેરા ના મેરા, 15 રૂપિયા કિલો. પેલો બિચારો કે હવે તે મારો અડધો કલાક તો વેસ્ટ કર્યો, હવે અડધો કલાક વેસ્ટ કર્યો, હવે હું તને ના પાડું 15 રૂપિયા, તો મારો ટાઈમ વેસ્ટ થાય. એટલે કે આ લઈ જા. થાય કે ના થાય? આવું તમને બધાય કરેલું છે, યા જોયું છે? થાય થાય બધાય કરેલું છે આવું? કરેલું છે. કરેલું જ હોય. હા, બહેનોએ તો કરેલું જ હોય. યા એક કે અહીંયા ને અડધા, ઇન્ડિયામાં તો કરેલું જ હોય. હા, અહીંયા તો ક્યાં ભાવ તોલ, અહીંયા તો એક જ તે જ ભાવ ને. હોય. અહીંયા તો તમે ત્યાં તો ક્યાં મેગું ભાવ. બાર્ગેન કરવા જવાના? અહીંયા તો એમઆરપી લખેલી જ હોય કે આ છે. તમારે સ્કેન કરીને સેલ્ફ ચેકઆઉટમાં જ લેવાનું. સેલ્ફ ચેકઆઉટ મશીન જોડે થોડો ભાવતાલ કરવાના છો તમે? ના ના કરો ને. હા, ના. અહીંયા સુધરી ગયા, ધોરિયાઓને હોશિયાર છે, એને ખબર છે કે આ લોકો, આ દેશી લોકો આવશે ઇન્ડિયાથી, ભાવતાલ કરશે, એના કરતા સેલ્ફ ચેકઆઉટ જ બનાવી દો, એટલે ટક ટક ત્રાજવા કરીને બાજુ લઈ પર જાય. મૂકી દો. હા, અને ક્યાં તમે કરશો બાર્ગેન? તો અહીંયા પણ જો અર્જુન જે છે એ ભાવતાલ કરી રહ્યો છે ભગવાન કૃષ્ણ સાથે. કઈ રીતે ભાવતાલ કરે છે? તો કે છે કે તમારા વાક્યો જે છે એ મારી બુદ્ધિને મને ભ્રમિત કરી રહ્યા છે, તો એટલા માટે એક ભાવ કહો, એક તમારો નિશ્ચય કરીને મને કહો જે મારા માટે યોગ્ય છે, શ્રેય, મારું કલ્યાણ કરે છે. એટલે કીધું ને, એક વસ્તુ કહો. એમ જેમ માતાજી કે એક જ ભાવ 15, એને નક્કી જ કર્યો હોય આટલામાંથી, પણ ચાલુ કરે અડધાથી. પેલો કે એના અડધા જ કરવાના. તો આ ભૂમિકા સાથે હવે આપણે શ્લોક ત્રીજો જે છે એને સમજીએ. તો ભગવાન કે છે લોકે અસ્મિન, આ દુનિયાની અંદર 2 પ્રકારની દ્વિધાઓ છે, નિષ્ઠાઓ છે. નિષ્ઠા, આ શબ્દ તમે પહેલા સાંભળેલો છે? નિષ્ઠા હા યા સાંભળેલો. વેરી ગુડ. હવે તમે નિષ્ઠા સાથે અમુક બીજા પણ શબ્દો સાંભળેલા હશે, જે મારે આજે તમારા જોરથી જવાબ જોઈએ છે. નિષ્ઠા સાથે તમે વિશ્વાસ શબ્દ સાંભળેલો છે? વિશ્વાસ હા યા સાંભળ્યો. તમે એકલા જ બોલો છો, બીજા કોઈ બોલતા નથી. ના, બરાબર છે. વિશ્વાસ શબ્દ સાંભળેલો છે? યા હા, સાંભળેલો છે. સાંભળેલો છે. પછી માન્યતા, મારી માન્યતા આવી છે, એવો યા શબ્દ. યા યા અને શ્રદ્ધા, મારી શ્રદ્ધા છે. યા શ્રદ્ધા. Okay. 4 શબ્દ થયા. રાઈટ. વિશ્વાસ, શ્રદ્ધા, માન્યતા, શ્રદ્ધા અને નિષ્ઠા. તો આ 4 શબ્દો એક જ છે કે જુદા જુદા છે?
ચાર શબ્દોનો મતલબ એક જ થાય કે જુદો જુદો થાય? જુદો થાય. જુદો થાય. થોડોક જુદો થાય, થોડો સરખું પડે. થોડો સરખો એટલે આ આપણે ગુજરાતી જેવી વાત કરી. એટલે પ્રસંગ પ્રમાણે શબ્દ વપરાય એમ. હા, કારણ કે શ્રદ્ધા અને નિષ્ઠા બંને લગભગ સાથે જતા હોય. તેરા બી નહીં મેરા બી નહીં. ઓકે, વેરી ગુડ. નિષ્ઠાવાન કહેવાય પણ અને શ્રદ્ધાવાન પણ કહેવાય. ઓકે, તો અહીંયા કોણ એવું છે જે મને ચારે ચાર શબ્દોનો મતલબ સમજાઈ શકે છે? કોઈ સમજાઈ શકે છે ચારે ચાર શબ્દોનો મતલબ શું છે? વિશ્વાસ એટલે કોઈના ઉપર આપણે કોઈ કહ્યું હોય એના પર આપણને પૂરેપૂરી શ્રદ્ધા ચોંટી જાય કે આ માણસ સાચું જ કે છે, વિશ્વાસ એટલે એને આપણે વિશ્વાસ કહીએ. અને આપણે કોઈ કાર્ય કરતા હોય. શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એટલે આપણે કોઈ કાર્ય કરવા માટે કોઈને નિમિત્ત બનાવ્યું હોય અને આપણને ખબર હોય કે હું જે કહીશ તે આ માણસ બરાબર કરશે, મને દગો નહીં દે, એટલે આપણને એના પર શ્રદ્ધા હોય કે આ મારું કામ સારું કરશે એમ. હજુ બધું કન્ફ્યુઝિંગ છે. આ તમે કોઈ નાના છોકરાને, કોઈ નાનું છોકરું હોય, 4-5 વર્ષનું છોકરું હોય, એ તમને આઈને આ ક્વેશ્ચન પૂછે કે મમ્મી કે દાદી માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા અને નિષ્ઠામાં શું ફરક છે, તમે આવું સમજાવો તો તમને લાગે છે કે એને ખબર પડે તમે શું કહેવા માંગો છો? ના. તો પછી મને કઈ રીતે ખબર પડે? નાનો છોકરો, મને પણ નથી ખબર પડતી તમે શું કહેવા માંગો છો. બીજા કોઈ છે જે સમજાઈ શકે છે મને? ચલો, બધા ચાર નહીં તો એક શબ્દ પણ સમજાઈ શકે છે એક્ઝામ્પલ સાથે? કોઈ નહીં. એક માન્યતા એટલે એમ કે બીજા એ કીધેલી વસ્તુ છે પણ એ માન્યતા છે. ઘણીવાર એ વિશ્વાસ કે એકદમ શ્રદ્ધાપૂર્વકની વાત ના હોય માન્યતામાં. ઓકે, ચલો બરાબર છે, આપણે માની લઈએ. તમે જે કહો છો માન્યતા કીધું ને એટલે મેં માની લીધું કે તમે કીધું એ સાચું છે. ચલો, માન્યતા ઇઝ વેરી ગુડ. ઓકે, ના વિશ્વાસ સમજાવશે? વિશ્વાસમાં એવું છે કે તમારે બરાબર જ વિશ્વાસ છે જ મને એના ઉપર, એ શબ્દોનો મોટે ભાગે એવો ભાર પડતો હોય. વિશ્વાસ ક્યાંથી ઉત્પન્ન થાય છે? વિશ્વાસનું ફાઉન્ડેશન શું છે? વિશ્વાસનો બેઝ શું છે? વારંવાર એના બોલવા પર તમે વિચાર કર્યો હોય, તમે સાંભળ્યું હોય તો પછી તમને એના પર વિશ્વાસ આવી જાય. હા, તો એ શેના પર આધાર રાખે છે? જે પણ બોલતા હોય એ આપણે એક વખત સાચું પડ્યું હોય કે આ માણસ પર વિશ્વાસ રાખવા જેવો છે. ચલો, ઓકે. બીજા કોઈ ડિવોટીને એક્સપ્લેન કરવું છે? અને શ્રદ્ધામાં પણ એવું જ હોય છે કે આને વિશ્વાસ ઇઝ લાઈક ઓન બિલીવ, રાઈટ? ઓન બિલીવ કે આપણે લાઈક હું તમને ટ્રસ્ટ કરું છું, રાઈટ? તમારી પર વિશ્વાસ હું મૂકી શકું છું, પણ બીજું કોઈ તમારી પર વિશ્વાસ ન પણ મૂકી શકે. ઇટ્સ ડિફરન્ટ, લાઈક ઇઝ ઓન પર્સન ઓન બિલીફ. પોતાની માન્યતા. વિશ્વાસ ઇઝ લાઈક ધેટ. માન્યતા ઇઝ લાઈક અ ટ્રેડિશનલ વે, લાઈક ચાલતું આવ્યું છે કાઇન્ડ ઓફ માન્યતા આપણે માનીએ. ઇઝ લાઈક વી બિલીવિંગ અધર્સ કે ઓકે છે. માન્યતા ઇઝ લાઈક નોટ વિશ્વાસ, નોટ ટ્રસ્ટ, રાઈટ? અને શ્રદ્ધા ઇઝ લાઈક તમને શ્યોરલી તમે કહી શકો મને શ્રદ્ધા છે. ઇઝ લાઈક ઇટ્સ બિલ્ડ અપ ઓવર ધ ટાઈમ. સેમ લાઈક વિશ્વાસ પણ ઓવર ધ ટાઈમ બિલ્ડ અપ, રાઈટ? અને છેલ્લો વર્ડ કયો કીધો તમે? નિષ્ઠા એટલે ઓન કર્મ છે. ઓન આપણે જાતે શું કરીએ છીએ? નિષ્ઠા. કોઈ પણ કર્મ કરીએ, લાઈક કોઈ પણ કાર્ય કરીએ, કોઈ પણ હોય, એ પોતાનું ઓન કાર્ય છે કે કેટલી નિષ્ઠાપૂર્વક કરી શકે છે. એ બિલીવ, શ્રદ્ધા અને વિશ્વાસ પણ એનીમાં ઇન્વોલ્વ હોઈ શકે. તમે જે નિષ્ઠાથી જે કંઈ કાર્ય કરો એમાં તમારી શ્રદ્ધા પણ આવે, એમાં વિશ્વાસ પણ આવે અને માન્યતા પણ આવે. બીજા કોઈ ડિવોટીને કશું કેવું છે એમાં?
તો 4 શબ્દો છે: માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા અને નિષ્ઠા. તો માન્યતા એટલે શું? માન્યતાનો મતલબ છે આ ઉપર છેલ્લી વાત છે. ઉપર છેલ્લીની વાતનો મતલબ છે કે બીજા કોઈને તમને કીધું અને તમે સ્વીકારી લીધું, એને માન્યતા કહેવાય. આપણે એક્ઝામ્પલ જોઈએ. આપણે એક્ઝામ્પલ એક બે આપું એટલે તમને ખબર પડશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે સૂર્યપ્રકાશ. કોઈ તમને કહે કે સૂર્ય ઉગે છે અને તમે માની લો કે હા સૂર્ય ઉગે છે, તો એ તમારી માન્યતા થઈ ગઈ. બીજું એક્ઝામ્પલ, કારણ કે આ તો બહુ બેઝિક એક્ઝામ્પલ. માન્યતા, કોઈ કહે કે તમારી કસરત આપણે કરીએ એનાથી બોડી બને, આપણું શરીર તંદુરસ્ત રહે, એવું આપણે કોઈનાથી સાંભળીએ તો એ આપણી માન્યતા, એને માન્યતા કહેવાય. રાઈટ? કોઈએ કીધું ને આપણે સાંભળ્યું ને આપણે માને હા ભાઈ તું કે છે સાચું છે. સમજ્યા? એને કહેવાય માન્યતા. સમજ્યા? આમાં સમજ પડી? માન્યતા એટલે શું? કોઈએ તમને કીધું અને તમે સાંભળ્યું અને તમે કીધું ઓકે બરાબર છે, તે કીધું બરાબર છે. હા, સૂર્યપ્રકાશ, કોઈ તમને કહે કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, તમે માની લીધું. હા, કોઈ કહે કે તમે સાઈબાબા જે છે એના ઉપવાસો કરો તો ચમત્કાર થાય, તો તમે માની લીધું હા ભાઈ થતા હશે. એ માન્યતા છે. હવે વિશ્વાસ તો માન્યતાથી ઉપરનો સ્ટેજ છે. વિશ્વાસનો મતલબ શું છે કે આમાં તમારી બુદ્ધિ ઇન્વોલ્વ થાય છે. હવે આ બુદ્ધિ આધારિત છે. વિશ્વાસ જે છે એ બુદ્ધિ આધારિત છે. કારણ કે બુદ્ધિ શું માંગે? પુરાવો માંગે, અનુભવ માંગે. બુદ્ધિ તમારી હોય ને એ તમે કોઈને કન્વિન્સ એ રીતે ના કરી શકો. જે વ્યક્તિ બુદ્ધિશાળી છે ને એને તમારે ઠોસ પરિણામ આપવું પડે. ઠોસ તમારે એને બતાવવું પડે. કોઈ કે ગુરુવાર કરવાથી ચમત્કાર થાય છે, તો એ ચમત્કાર તમારે બતાવવો પડે, તો એને વિશ્વાસ કરે કે હા ભાઈ વાત સાચી છે. જેમ કે સૂર્યપ્રકાશનું આપણે એક્ઝામ્પલ આપ્યું. આપણે તો સૂર્ય જયારે ઉગતો જોઈએ, આપણે સવારે વહેલા જો બ્રહ્મ મુહૂર્તમાં જો કોઈ ઉગતું હોય એક્ઝામ્પલ, અને જોવે સૂર્ય ઉગતો પૂર્વમાં થઈ, તો એને વિશ્વાસ આવે કે હા સૂર્ય તો પૂર્વથી જ ઉગે છે. ખબર પડી? તો વિશ્વાસ કોના પર આધારિત છે? બુદ્ધિ ઉપર. જેમ કે આપણે કહીએ કે કસરત કરવાથી આપણું શરીર સારું થાય, તો ભાઈ તમે હવે થોડા દિવસ જીમમાં જવાનું ચાલુ કરો તો તમારા સ્નાયુઓ થોડા ખેંચાય, એટલે હવે તમને દુખાય. જે લોકો જીમમાં જતા હશે કે ગયા હશો એને ખબર હશે. પેલા નવી પ્રેક્ટિસ કરો, તમે જીમમાં જઈને કસરત કરો થોડું તો રાતે આવીને દુખાય, 2 દિવસ ઊંઘ ના આવે. તો હવે તમને વિશ્વાસ થાય કે હા કશુંક તો છે આમની અંદર. થાય કે ના થાય? તો વિશ્વાસ છે બુદ્ધિ પર આધાર રાખે છે. હવે એનાથી એક ઉપરનો સ્ટેજ છે શ્રદ્ધા. શ્રદ્ધા નો મતલબ શું છે કે વિશ્વાસની અંદર જયારે તમારો પ્રેમ અને આસ્થા ભળે છે, તમારી જે વિશ્વાસ તમે કર્યો એની અંદર તમારે પ્રેમ અને આસ્થા ભળે છે, ત્યારે એ શું બને છે? શ્રદ્ધા બને છે. અને એ શ્રદ્ધા કેવી હોય છે? અતૂટ હોય છે. અતૂટ ભરોસો, જેને આપણે કહીએ ને ગુજરાતીમાં, મને અતૂટ ભરોસો છે, એને શ્રદ્ધા કહેવાય. જેમ કે આપણે એક્ઝામ્પલ આપ્યું એની અંદર, તો એક્ઝામ્પલ આપણે આપ્યું વ્યાયામનું, બરાબર? એક્ઝામ્પલ કે કસરત કરવી જોઈએ, તો પરિણામ અમુક વખતે આપણે એવું થાય કે ભાઈ તમારે પેટનો આગળનો ભાગ છે એ વધી ગયો છે, તમે એને ઓછો કરવો છે. તમે કસરત કરતા જાઓ, તમને હવે ફાયદો તરત દેખાતો નથી, પણ તમને શ્રદ્ધા છે, વિશ્વાસ નહીં, પણ હવે શ્રદ્ધા આવી ગઈ કે ના હું કસરત કરીશ તો મારું પેટ અંદર જતું જ રહેશે ડેફિનેટલી. થાય ને એવું? તમને એક્ઝામ્પલ તો એને કહેવાય શ્રદ્ધા. આ તમને સમજમાં આવે છે? અને ચોથું છે નિષ્ઠા. હવે નિષ્ઠા છે ને, નિષ્ઠા કેવી હોય? જે વસ્તુને આપણે કહીએ ને ગુજરાતીમાં, જે લોહીમાં ભળી જાય, જે લોહીમાં ભળેલું છે ને એને નિષ્ઠા કહેવાય. નિષ્ઠા એટલે અત્યંત દ્રઢતા. જેમ કે આપણે ભગવાન કૃષ્ણમાં ભક્તિ આપણી છે, તો ગમે તે આવે, ગમે તે, એટલે દેવતાઓ પણ પ્રગટ થઈ જાય તમારી સામે. ઇન્દ્રદેવ પણ આવીને કહે કે લે તને આખું સામ્રાજ્ય આપી દો, આ ધરતીનું બધું જેટલું પણ વૈભવ છે તને આપી દઉં, તો કૃષ્ણની ભક્તિ છોડી દે. એક્ઝામ્પલ છે. તમે જો એ ભક્તિને સ્ટેડી છે કે ના ભાઈ મારે ગમે તે થાય દુનિયામાં, તો કૃષ્ણ ભક્તિ નથી છોડવાની, તો એને કહેવાય નિષ્ઠા.
સમજે પડ્યું? માન્યતા જેને બિલીફ કહેવાય, વિશ્વાસ જેને ટ્રસ્ટ કહેવાય કે આઈ ટ્રસ્ટ યુ. આપણે નથી કહેતા આઈ ટ્રસ્ટ યુ, કારણ કે આપણે બુદ્ધિથી એને અનુભવ કરેલો છે એટલે. પછી શ્રદ્ધા જે આપણે ઇંગ્લિશમાં ફેથ કહેવાય, અને નિષ્ઠા જેને કન્વિક્શન કહેવાય, સ્ટેડી ફાસ્ટ કન્વિક્શન. જેમ એક્ઝામ્પલ આપ્યું, એક બીજું એક્ઝામ્પલ સમજીએ. માની લો કે કોઈ ખેડૂત છે, તો જમીનમાં જ્યારે જમીનમાં બી વાવે, રાઈટ, તો એને 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 કોઈને કીધું હોય કે ભાઈ જમીનમાં બી વાવવાથી ઝાડ થાય, તો એને હવે કોઈ કીધું છે તો એને માન્યતા થઈ છે, હવે એની માનવા માંડ્યો છે કે હા થતું હશે. હવે વિશ્વાસમાં ક્યારે પ્રણાય કે જ્યારે એ બીજ નાખે અને થોડા દિવસ સુધી એને પાણી અને બધું મળે અને એમાંથી ફણગા ફૂટે, રાઈટ, એટલે હવે એને વિશ્વાસ થાય હા, કારણ કે એની આંખોથી એની બુદ્ધિથી જોવે છે રહ્યો કે હા પરિણામ આવ્યું છે કશુંક. પછી હવે ફળ એને ખબર છે કે ફળ હજુ આવતા વાર લાગશે, પણ એ નિયમિત પાણી આપે છે ધીરજ રાખીને, તો એ છે શ્રદ્ધા. કેમ છે શ્રદ્ધા? કારણ કે હવે એનાની અંદર પ્રેમ અને આસ્થા જોડાયેલી છે એની અંદર, એટલે શ્રદ્ધા બને છે. અને નિષ્ઠા ક્યારે બને છે કે એને કોઈ લેવા દેવા જ નથી કે કેટલા વર્ષ લાગશે. મને કે આમ માનો કે આપણે શું કહેવાય, કેરી, આંબો વાવો તો એવું કે છે કે દાદા આંબો વાય ને તો પૌત્ર એનો ગ્રાન્ડસન ખાય કેરી. એટલે આંબો વાવતા 20 વર્ષ જેવો ટાઈમ થાય નોર્મલી, 20 વર્ષથી પણ વધુ થતું હશે, પણ આંબો તરત જલ્દી ફળ નથી આપતો, એવું તમે સાંભળ્યું હશે કે તમને ખબર હશે. તો આ જે ખેડૂત જે છે એ પોતે શું કરે છે કે એને ખબર છે કે એક દિવસ આ જે મેં બીજ વાવ્યું છે એ ફ્રૂટ આપશે જ અમને, તો એ નિષ્ઠાથી પોતે એની માવજત કરે છે. એને તડકો છાયો બરોબર પ્રાપ્ત થાય, રાઈટ, કોઈ ઇન્સેક્ટ એને કઈ એનાથી ફર્ટિલાઇઝર યુઝ કરે, પછી કોઈ બકરી કે ગાય ખાઈ ના જાય તો આજુબાજુ વાડ બનાવે, રાઈટ, આ બધું કરતા તમે જોયું હશે આ બધું. તો એ છે નિષ્ઠા. સમજવામાં આવ્યું? આ સમજ્યું તમે બધા કે નથી સમજ્યા? ના, નથી સમજ્યા પડી? ખેડૂત બી વાવે એમાં એને એ સમજાવો ફરીથી. ખેડૂત છેલ્લું કયું છે બી વાવે તે? હા, આપણે બીજું એક્ઝામ્પલ આપીએ, કારણ કે આ તમને એક્ઝામ્પલ સમજમાં નહીં આવે. આપણે લગ્ન જીવનનું એક્ઝામ્પલ આપીએ. આ તો બધાને ખબર જ છે, બધા અહીંયા પરિણીત જ છે, રાઈટ, એટલે આ તમને બહુ ઇઝીલી ખબર પડશે, રાઈટ. તો કોઈ એવું તમને જ્યારે તમે લગ્ન કરવાના હતા કે લગ્ન થયા હશે તો એ પહેલા કોઈ તમને કે લગ્ન એક પવિત્ર બંધન છે, એવી સામાજિક માન્યતા છે એવી, તો તમે એ વખત માનો કે હા ભાઈ સમાજમાં બધા માને છે તો બરાબર છે, માન્યતા છે, રાઈટ. પછી તમારા જીવન સાથી જયારે લગ્ન કરો, પછી જીવન સાથે તમે વ્યવહાર કરો, રાઈટ, એટલે હવે ધીમે ધીમે એના પર થોડો ભરોસો આવવા માંડે, કારણ કે હવે તમારા બુદ્ધિથી તમને ખબર પડે કે ભાઈ રોજ 8 વાગે ઉઠે છે, નહીં ધોઈને ટાવલ જે છે એ બેડ ઉપર જ ફેંકે છે રોજ. તમે બધું જોવો ને, તમે તમારા બધાનું. હા, પછી હવે તમને એક્ઝામ્પલ સમજમાં નથી આવતા એટલે મારા આ બધા જ એક્ઝામ્પલ આપવા પડે, પછી શું કરવું, રાઈટ. તો આ વિશ્વાસ છે, કારણ કે હવે બુદ્ધિથી તમે ચકાસ્યું કે આને ગમે એટલી વખત કહું છું કે નહીં ધોઈને ટાવલ એની જગ્યાએ મૂકવાનો, પણ ના, આ બેડ ઉપર જ ફેંકે છે. ભીનો ટાવલ બેડ ઉપર ફેંકે કે સોફા ઉપર ફેંકે એટલે ભીનો થાય, રાઈટ. એ તમારે એક્સ્ટ્રા કામ વધી ગયું તમારું. આ તમારી શું થઈ? વિશ્વાસ, કારણ કે હવે અનુભવથી તમે જોયું આ. પછી શ્રદ્ધા એટલે શું કે મુશ્કેલ સમય આવે ત્યારે એકબીજાનો સાથ નિભાવો, એવી અંદરની જે ભાવના જે છે એ તમારી શ્રદ્ધા છે. હવે તમારા લોહીમાં ભળી ગયું છે વસ્તુ, રાઈટ. અને નિષ્ઠા શું છે કે સુખ હોય કે દુઃખ હોય, સુખ આવે કે દુઃખ આવે, આ સંબંધ ક્યારે અમારે તોડવાનો નથી. જ્યારે તારું આવું અંદર મનમાં થઈ જાય, રાઈટ, કે ગમે એવું ટ્રીટ કરે, આ છો ગાળો બોલે છે, મને ઉતારી પાડે છે, પણ મારે સંબંધ તોડવાનો નથી. તો જ્યારે એ તમારો દ્રઢ થઈ જાય છે ત્યારે એને કહેવાય છે નિષ્ઠા. હવે સમજ્યા ઇન્દિરબેન? યા સમજ પડી. માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા અને યા. નિષ્ઠા. તો હવે આપણે આ કેમ સમજવું પડ્યું? કારણ કે અહીંયા ભગવાન એ શબ્દનો પ્રયોગ કરે છે
શું કે છે ભગવાન? લોકે અસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા યા પ્રોક્તા મયાનગ. તો નિષ્ઠા બે પ્રકારની છે. પ્રકારની છે, બે બે નિષ્ઠા નથી. નિષ્ઠા તો છે એક જ, પ્રકાર એના બે છે. જો આ શબ્દ જે છે ને, આ દ્વિવિધા, આ જે વિધા જે શબ્દ છે ને, વિધા, એ ભગવાન બહુ સમજણપૂર્વક યુઝ કરે છે. તમે આખી ભગવદ્ ગીતા વાંચશો ને, જ્યારે જેને વાંચી હશે એને યાદ આવશે, હવે હું કહીશ નહીં, પણ જ્યારે વાંચશો ત્યારે તમને ખબર પડશે કે આ ભગવાન આ વિધા શબ્દનો ઉપયોગ બહુ સારી રીતે કરે છે. જેમ કે એક્ઝામ્પલ, ભગવદ્ ગીતાના 7મા ચેપ્ટરના 16મા શ્લોકમાં ભગવાન કહે છે, ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાથી જ્ઞાની ચ ભરત શર્વ. તો ત્યાં શું કે? ચતુર્વિધા, પ્રકાર. વિધાનો મતલબ કે પ્રકાર. 4 પ્રકારના ડિવોટી છે. તો ડિવોટી પ્રકાર કીધા, ડિવોટી ચાર નથી. ડિવોટી તો એક જ છે, પણ એના પ્રકાર 4 છે. એના ડિફરન્ટ ટાઈપ, એને પ્રકારને શું કહેવાય? ડિફરન્શિએશન, કેરેક્ટરાઇઝ કરીએ ને. આર્તો, જે આર્તોનો મતલબ શું છે? જે દુખી હોય એ. જિજ્ઞાસુ, અર્થાર્થી, અર્થાર્થીનો મતલબ જેને પૈસા જોતા હોય એ ભગવાન જોડે જાય. એને દુઃખ હોય એ ભગવાન જોડે જાય. પછી જિજ્ઞાસુ અને જ્ઞાની. જિજ્ઞાસુનો મતલબ છે કે હવે જાણવા, એને ખબર પડે કે આ ભગવાન શું છે, આ ભગવાન આ બધું ક્યાંથી થાય છે, એ જિજ્ઞાસુ છે. અને જ્ઞાની, હવે એ જાણી લે છે કે ભગવાન આવો છે, હવે મારે ભગવાનને પ્રાપ્ત કરવાના. તો 4 પ્રકારના ડિવોટીસ છે એ ભગવાન કૃષ્ણની ભક્તિ કરે છે. આ ભગવાન શબ્દ પ્રયોગ કરે છે વિધા. બીજી કઈ જગ્યાએ વાત કરે છે ભગવાન? આઈ થિંક 17મા ચેપ્ટરમાં છે, પહેલો કે બીજો શ્લોક છે. ત્યાં ભગવાન કહે છે, ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનામ સ સ્વભાવજા. ત્રિવિધા ભવતી શ્રદ્ધા. શ્રદ્ધાના પણ 3 પ્રકાર છે. શ્રદ્ધા જે હમણાં આગળ વાત કરી એના 3 ત્રિવિધા, 3 પ્રકારની શ્રદ્ધા. શ્રદ્ધા તો છે એક જ, પણ એના પ્રકાર 3 છે. સાત્વિકી, રાજસી અને તામસી, 3 પ્રકારની શ્રદ્ધા છે. એ પણ ભગવાન વાત કરી છે ત્યાં. તમે વાંચશો ભગવદ્ ગીતા, ત્યાં આવશે, તમને સમજમાં આવશે. તો અહીંયા ભગવાન શું કહે છે? લોકે અસ્મિન બે પ્રકારની છે નિષ્ઠા. નિષ્ઠા 2 પ્રકારની છે, શ્રદ્ધા 3 પ્રકારની છે. જો આ શબ્દો કેમ તમને સમજાયા, હવે ખબર પડે છે? હવે તમને સમજણમાં આવે છે આ કેમ સમજાયા તમને શબ્દો? નિષ્ઠા છે એ 2 પ્રકારની છે, અને જે શ્રદ્ધા છે એ 3 પ્રકારની છે. હવે કઈ છે ને બધું એ તો આગળ આપણે જોઈશું, ત્યારે વાત કરીશું. અત્યારે ભગવાન નિષ્ઠાની વાત કરે છે, નિષ્ઠાની વાત કરી. તો કઈ છે? તો એક છે જ્ઞાન યોગ અને બીજો છે કર્મ યોગ. આ 2 નિષ્ઠાઓ છે, જ્ઞાન યોગ અને કર્મ યોગ. હવે જ્ઞાન યોગ અને કર્મ યોગ એટલે શું? અહીંયા કોઈ કહેશે, ડિફરન્સ સમજાવશે? જ્ઞાન યોગ એટલે શું ને કર્મ યોગ શું? કેન એનીબડી એક્સપ્લેન પ્લીઝ? કોને ભગવાને જ્ઞાન યોગ કીધો છે ને કર્મ યોગ કીધો છે? આપણે આ વિશે વાત કરી ચૂક્યા છે પહેલા. જ્ઞાન યોગ એટલે શું ને કર્મ યોગ એટલે શું? જે બુદ્ધિથી જ્ઞાન મેળવે છે અને થોડુંક વિચારે છે કે જે પણ વસ્તુ હું જાણું છું, જે મને જણાવવામાં આવે છે એ બરાબર છે, એને બુદ્ધિથી વિચારીને એનો જવાબ આપે. અને કર્મયોગ એટલે કર્મ કરીને એને એ નિષ્ઠા, કર્મ કરે છે એ નિષ્ઠા માટે, કે આ હું કરીશ તો આ બરાબર થશે. તમે રસોઈ બનાવો છો, તો તમે બુદ્ધિ નથી વાપરતા ત્યાં? વાપરીએ છીએ. એમને જ ગમે જીરું નાખવાનું, ગમે ત્યારે રહી નાખવાની, પેલા વઘાર કરવાનો, પછી વઘાર કરવાનો, એ બધું થાય છે કે બુદ્ધિ વાપરી? આપણે બુદ્ધિ વાપરીને જ આપણે વિચાર કરીને કરીએ છીએ. તો પછી આપણે એક્ઝામ્પલ તમે હમણાં આપ્યું કે જ્ઞાન યોગ એટલે બુદ્ધિનો પ્રયોગ કરવાનો, તો પછી કર્મયોગમાં પણ આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ ને? હા, એ ખરું. કર્મ એટલે એવું ને કે આપના માટે જો કરીએ કે ચાલ મારા માટે આ બનાવ તે કર્મ, અને ભગવાન માટે જો બનાવીએ તો જ્ઞાન. ભગવાનને સંબોધીને કઈ બનાવીએ પ્રભુજી? ના, એ સાચો જવાબ નથી. ના, એવું તો ના થાય. ઓકે, બીજા કોઈ ડિવોટી? જ્ઞાન અને કર્મમાં શું ફરક છે?
કે આ જ્ઞાન યોગ અને કર્મ યોગમાં શું ફરક છે? બુદ્ધિ યોગ એટલે સકામ કર્મ, કે આપણે કર્મ કરતા પહેલા ઈચ્છા હોય કે હું આ કરીશ તો મને આવું ફળ મળશે, અચ્છા, એ બુદ્ધિ યોગ. અને કર્મયોગ એટલે આપણે કર્મ કરવાનું પણ ફળની આશા નહીં રાખવાની. અચ્છા, ઓકે, ચલો. તમારો કર્મ માટેનો સાચું છે જવાબ, બુદ્ધિ માટેનો જવાબ સાચો નથી. કર્મ માટે બરોબર છે. કર્મયોગનો મતલબ શું છે કે કર્મ આપણે 47મો શ્લોક જોયો ને, કર્મ કરવાનો છે, હા, કર્મ તમારે કરવાનું છે, પણ ફળની પણ આશા નહીં પણ રાખવાની. ફળની આશા આશાની વાત નથી, આશા રાખવાની છે. આશા વગર તમે આપણે ફળ વગર એક્ઝામ્પલ આપ્યું હતું, તમે યા આશા નહીં રાખો તો ઊભા થઈને તો પાણી પણ નહીં પીવો. યા એટલે આશા તો છે જ, પણ એની અંદર શું છે, નિષ્કામ છે, એની અંદર અટેચમેન્ટ. નિષ્કામ કર્મ કરવાનું. હા, તમને એક્ઝામ્પલ આપ્યું હતું, એક એક્ઝામ્પલ આપ્યું હતું એ વખતે એટલે સમજાયું. ફાર્મર વાળું આપ્યું હતું ને કે બે ફાર્મર્સ હોય. હા, ફાર્મર વાળું એક્ઝામ્પલ છે. પછી તમને ભીંડા વાળું એક્ઝામ્પલ આપ્યું હતું, યાદ છે તમને? ભીંડા. ભીંડા વાળું યા આપ્યું હતું, યા. હા, હા, કારણ કે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, રાઈટ? એ આઈ થિંક જયારે કર્મણેવ અધિકાર હસ્તે વાળો હા, શ્લોક હા, હતો ત્યારે આવ્યું હતું, યસ. યા. 47 યા હા, તો એટલા માટે આ વારંવાર જે હું એટલે તમને કરેક્ટ કરું છું કે તમે લોકો કોઈ ઈચ્છા નહીં રાખવાની, એવું તો પોસિબલ જ નથી. કોઈ એવું નથી આ સુધી એટલે થયા હશે, પણ એવું બહુ રેર તમને જોવા મળશે કે ઈચ્છા વગર કોઈ કર્મ કરે છે. ઈચ્છા વગર તો પાંદડું પણ નથી હલતું. તમારી ઈચ્છા હોય તો જ તમે કરો. તમને યા તો જ પેટમાં કર્મ ભૂખ, થાય. હા, ભૂખ લાગે છે, રાઈટ? તો ભૂખ શાંત કરવાની ઈચ્છા છે, ત્યારે તમે ઊભા થઈને રસોઈ બનાવો છો, રાઈટ? યા એમને બનાવી દો છો. રાત્રે કદી 2 વાગે ઊભા થઈને રસોઈ બનાવો છો કદી? ના ના, ના. કારણ કે રાતે બરોબર ભર્યું છે, 9-10 વાગે બરોબર ભર્યું છે. આપણે હવે રાતે ભૂખ નથી લાગી તો આપણે 2 વાગે બનાવીને કેમ કર્મ નથી કરતા રાત્રે 2 વાગે? ના. એટલે એવું ના કહો કે ઈચ્છા નહીં રાખવાની. ઈચ્છા રાખવાની નથી, પણ અટેચમેન્ટ નથી રાખવાનું. એટેચમેન્ટ નહીં, હા, પણ બુદ્ધિયોગમાં સકામ કર્મ રાખવાનું. ના, એવું એટલે નથી, એવું ઈચ્છા નથી. ઈચ્છા ના, ના, થાય ત્યારે કર્મ કરવું ના, એમ. ના, ના, એવું નથી. તમે ક્યાંથી લાવ્યા? ક્યાંથી તમે ક્યાં સાંભળ્યું આવું? મેં તો આવું કીધું નથી. હા, નો તમે નથી કીધું, હા, તો ક્યાંથી લાવ્યા તમે આ? મનમાંથી. હા, પ્રોબ્લેમ એ તો છે. આપણે મનનું બધું ધારેલું કરીએ છીએ, પણ ભગવદ્ ગીતા શું સમજાવે છે એ નથી કરવું આપણે. એટલે એવું નથી કે આપણે બુદ્ધિ યોગ વિશે જાણી ગયા ઓલરેડી. ભગવાને આપણે બીજા ચેપ્ટરમાં વાત કરી જ છે, પણ તો પણ અહીંયા સમજાવું ફરીથી. તો કર્મયોગ તો તમે બધા સમજી ગયા. કર્મ 2 પ્રકારના લોકો છે. there are 2 type of people. અહીંયા ભગવાન એની વાત કરે છે. એક વ્યક્તિ છે જે બાહ્ય જે અંતર્મુખી અને બાહ્યમુખી ભગવાન વાત કરે છે. અંતર્મુખી કોણ છે? જે જ્ઞાન યોગમાં દ્રઢ છે. અને બાહ્યમુખી કોણ છે? જે કર્મમાં. તમે સાંભળેલું છે, સારા કર્મ કરો, ભગવાનની ભક્તિ જરૂર નથી. આવું તમે બધું સાંભળ્યું હશે. યા મંદિરમાં જવાની જરૂર નથી, માળા બાળા કરવાની જરૂર. કર્મો સારા કરો, બધું ભગવાન ખુશ જ છે. આવું ગુજરાતીઓનો પેટન્ટ ડાયલોગ છે. યા યા અમે લોકો તો પ્રીચિંગમાં જતા હોય એટલે અમને આ બધું બહુ સાંભળવા મળતું હોય છે. તો આ જે માન્યતા છે એ સૌથી ખોટી માન્યતા છે. કારણ કે એ લોકોએ ના તો ભગવદ્ ગીતા કદી ઓપન કરી છે, ના તો એના મમ્મી પપ્પાએ ઓપન કરી છે, ના તો એના દાદીઓ ઓપન કરી છે. 3 પેઢીની વાત કરીએ ને આપણે, તો એ 3 પેઢીમાંથી એક પેઢી તો એને સાચું સમજાવે. મમ્મી પપ્પા તો કમાવામાં બીજી, મમ્મી ઘરનું કામ કરવામાં બીજી છે, પપ્પા પૈસા કમાવામાં બીજી છે, એટલે એમને તો ભગવદ્ ગીતા ઓપન નથી કરી. દાદા દાદી બિચારા હવે ખબર નથી, દાદા દાદી કોઈ જ્ઞાન આપ્યું નથી, એમને કોઈએ કીધું નથી કે 8:30 નો શ્યામ સુંદર પ્રભુનો ક્લાસ જોઈન કરો, એટલે એ આવતા નથી. કેશે કોણ? સમજવાની વાત છે. મારું ટોમિંગ નથી કરતો, ખાલી એક એક્ઝામ્પલ આપું છું. તો ક્વેશ્ચન અહીંયા છે કે 2 પ્રકારના વ્યક્તિઓ છે, બાહ્યમુખી અને અંતર્મુખી. બાહ્યમુખી વ્યક્તિ છે એ કર્મયોગ ઉપર આધાર રાખે, પણ એ પણ કર્મયોગી નથી. કારણ કે કર્મયોગીનો એક સિદ્ધાંત શું છે? કર્મ કરવાનો છે, તો ફળની આસક્તિ નથી રાખવાની. આપણે તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું મેં, જનક રાજાનું, યાદ છે તમને? હા હા યાજ્ઞવલ્ક અને જનક રાજાનું એક્ઝામ્પલ યાદ છે બધાને? યા કહ્યું તું. તમને ખબર છે, બીજા બધાને જવાબ નથી આવતો. મને ઇન્દિરાબેન તમે હા કહો છો, બીજા બધા નથી કહેતા. કોઈ નથી યાદ કોઈને કે છે? કયું પેલું આગ લાગી તે વાળું? હા હા, આગ લાગી ઓકે, ગઈ. યાદ છે? યાદ છે. યસ. તો એમાં શું ખબર પડે આપણને?
કે યાજ્ઞવલ્ક છે એ પોતાના શિષ્યોને ને જે બીજા બધા ઋષિ મુનિઓને બધા બેઠા હતા એ લોકોની પરીક્ષા કરી કે તમે લોકો જે શાસ્ત્રાર્થ કરીએ છે એ ખાલી સાંભળો જ છો, ઇમ્પ્લિમેન્ટ નથી કરતા. જ્યારે જનક રાજા પોતાનો મહેલ બની રહ્યો છે પણ શું કે છે કે ભાઈ મારો મહેલ બન્યો છે, મારા એનાથી શું લેવા દેવા, આ મહેલ મારો થોડો છે. તો એ સાચો જ્ઞાન યોગી છે ને કર્મયોગી છે. જ્ઞાન યોગ અને કર્મયોગ બંને પાટા જેવા છે. તમે ટ્રેનના પાટા જોયા છે? કદી ભેગા થાય ટ્રેનના પાટા? જો ભેગા થાય તો પછી ટ્રેન ચાલે નહીં આગળ, પણ ઢળી પડે. તો કર્મયોગ અને જ્ઞાન યોગ સાયમેન્ટેનિયસલી બંને સાથે ચાલતા હોય છે. અને જે જ્ઞાન યોગીઓ હોય છે એ કર્મયોગીને ઉપેક્ષા કરતા હોય છે. કર્મયોગી મૂર્ખાઓ, જ્ઞાન ઇઝ સર્વશ્રેષ્ઠ છે. અને જ્ઞાન યોગીઓ અને કર્મયોગી જે છે એ કે હા બસ તમે આખો દિવસ જ્ઞાનની વાતો કરો. આખા દુનિયામાં કેટલો બધો પ્રોબ્લેમ છે, કેટલું બધું લોકો ભૂખે મરે છે, કેટલું અનાથ લોકો છે, કેટલું શિક્ષાનો અભાવ છે, આ બધું નથી કરવું. ખાલી ડાઈ વાતો કરાવો. એટલે જ્ઞાન યોગી કર્મયોગીને નીચે દેખાડે છે અને કર્મયોગી જ્ઞાન યોગીને નીચે દેખાડે છે. સાંભળ્યું છે આ બધું? તમે આ જોયેલું જશે બધું થાય છે, ન્યૂઝમાં આવે જ છે ને. નહીં, ન્યૂઝમાં તો આવે છે પણ તમને પર્સનલ અનુભવ બધાને થયો છે આ બધું? પર્સનલ નથી થયું કોઈ દિવસ. નથી થયું. કોઈ વાત. તો જ્ઞાન યોગ અને કર્મયોગ બંને એક સિક્કાના બંને પાસા છે. જેમ તમારી જોડે સિક્કો હોય, ડોલર છે, ડોલર, તો ડોલર એક બાજુ છપાયેલો હોય બીજી બાજુ ના છપાયેલો હોય તો ડોલર એક્સેપ્ટ તમે કરો? ના કરો. અને તમે ના કરો તો આ દુકાનદાર એક્સેપ્ટ કરે? કોઈ ના કરે. બંને બાજુ છપાયેલા હોવા જોઈએ. તો જ્ઞાન યોગ અને કર્મયોગ જુદા નથી, બંને એકબીજાના શું છે? પૂરક. પણ આ બંનેનું ફાઇનલ ડેસ્ટિનેશન શું છે? જ્ઞાન યોગ અને કર્મયોગનું ફાઇનલ ડેસ્ટિનેશન શું છે? બુદ્ધિ. ભગવાન. બુદ્ધિ. બુદ્ધિ કોણ કે છે? ભગવાનને મેળવવાના. ભગવાન તરફ વળવાની. બુદ્ધિ કોને કીધું એ વાત જાણું છું. મેં કહ્યું ઇન્દિરાબેન. તમે બુદ્ધિ બીજા એક બે ના અવાજ આવે એમને. બીજો એક આઈ થિંક ઇન્દુબેન બોલ્યા. ભગવાન તરફ વળવાનો રસ્તા છે. ભગવાન તરફ વળવાનું કીધું. હા, તો બુદ્ધિની તો ક્યાં બુદ્ધિ તો બહુ નીચા લેવલની વસ્તુ છે. જ્ઞાન યોગ અને કર્મયોગ ને બુદ્ધિને કોઈ લેવા દેવા નથી. તમે જ્ઞાન અને કર્મ કરો છો પણ અલ્ટિમેટલી શું પ્રાપ્ત કરવાનું છે? જેમ કે એક્ઝામ્પલ છે, શીલ પ્રભુપાદ સમજાવે છે કે તમે અહીંયાથી તમારે એરપોર્ટ જવું છે તો તમે ગૂગલ મેપમાં તમે અહીં તમારું ઘરનું એડ્રેસ થી તમે એરપોર્ટનું એડ્રેસ નાખો તો તમને રસ્તો બતાવે, 2-3 રસ્તા પણ બતાવે કે આ અહીંયાથી જશો તો અડધો કલાક થશે, આ રસ્તો લેશો તો 40 મિનિટ થશે, આ રસ્તો લેશો તો 32 મિનિટ થશે. એક્ઝામ્પલ છે સમજવા માટે, રાઈટ? તમે બરોબર રસ્તાનું અવલોકન કરો, બરાબર. ઓહો, અહીંયાથી મારા ઘરથી રાઈટ ટર્ન લેવાનો છે, પછી બે માઇલ પછી લેફ્ટ ટર્ન લેવાનો છે, પછી ટ્રાફિક લાઇટ આવશે, એનાથી સીધા જવાનું, રાઉન્ડ અબાઉટ આવશે. આ બધું તમે અધ્યયન કરો છો. તો આ અધ્યયન કરવાથી તમે એરપોર્ટ પહોંચી જવાના છો? ના. ના, નથી પહોંચવાના. કર્મયોગી શું કરે છે? એને ખબર જ નથી કે એરપોર્ટ જવાય કઈ રીતે. એને એરપોર્ટ જવું છે તો શું કરે? પોતાની ગાડી ચાલુ કરે અને જે રસ્તો આવે એના પર ચલાય કરે. એનાથી એરપોર્ટ પહોંચાય? ના પહોંચાય. તો હવે એરપોર્ટ પહોંચવું હોય તો શું જોઈએ? ગાડી પણ જોઈએ અને મેપ પણ જોઈએ. મેપ પણ જોઈએ. હા, આ બંને ભેગું થાય ત્યારે એરપોર્ટ પહોંચાય. એટલે તમને રસ્તો ખબર પણ હોવી જોઈએ અને એના પર કામ પણ કરવું પડે. ખાલી ઘરે બેઠા હું મેપ જો કરું તો હું એરપોર્ટ પહોંચી જાઉં? ના. હા, તો શીલ પ્રભુપાદ આ સમજાવે છે. શું સમજાવે છે? કે જ્ઞાન યોગ અને કર્મ યોગ આ બંને યોગ તો છે પણ આનું અલ્ટિમેટ ડેસ્ટિનેશન શું છે? ભગવાનની પ્રાપ્તિ. જો તમારું જ્ઞાન અને કર્મ ભગવાનની પ્રાપ્તિ માટે નથી થતું તો આ બંને વેસ્ટ છે. સમજ્યા પડે? તમારે એરપોર્ટ જવું છે, તમે મેપ ખોલી પણ દીધો, તમને ખબર પણ છે કે આ રસ્તા પર જઈશું તો હું એરપોર્ટ પહોંચીશ, ગાડીમાં પણ બેસી ગયા, પણ તમે જે એરપોર્ટ જે છે એ જે રસ્તો જે છે
એને બરોબર ફોલો નથી કરતા જ્ઞાન લીધા પછી, અને ગમે તેમ આગળ કે છે રાઈટ ટર્ન લેવાનું, તમે લેફ્ટ ટર્ન લઈ લેશો. પછી કે છે કે આગળ જઈને તમે યુટર્ન મારો, તો યુટર્ન ની જગ્યાએ સીધા જાઓ છો. આવું બધું કરો તો તમે એરપોર્ટ પહોંચી શકો? ના પહોંચી શકો. તો સિમિલરલી જ્ઞાન યોગ અને બુદ્ધિ યોગને જ આપણે જ્ઞાન યોગ કીધો છે. તો જ્ઞાન યોગ અને કર્મ યોગનું પણ ફાઇનલ ડેસ્ટિનેશન છે ભગવાનની પ્રાપ્તિ. એટલે કે ક્ષર અને અક્ષર. ક્ષરનો મતલબ શું છે? જે વિનાશી વસ્તુ છે એને ક્ષર કહેવાય. અને અક્ષર એટલે અક્ષરનો મતલબ શું થાય? જે અવિનાશી વસ્તુ છે. તો વિનાશી વસ્તુ કઈ છે? સંસાર. આ સંસાર જે છે એ નાશવંત છે. તો આ સંસારની અંદર જે સિદ્ધિ અસિદ્ધિ, પ્રાપ્તિ અપ્રાપ્તિ, એમાં બધામાં જે સમ રહે છે એને કર્મયોગી કીધો છે. કારણ કે એને આસક્તિ નથી. ખબર પડી? અને અવિનાશી સ્વરૂપ, પોતાનું અવિનાશી સ્વરૂપ એટલે હું આત્મા છું, એ જે જાણવાનો પ્રયત્ન કરે છે ને જાણી લે છે એને જ્ઞાન યોગી કીધો છે. પણ આ બંનેનું ફાઇનલ ડેસ્ટિનેશન તો છે ભગવાનની પ્રાપ્તિ. જો આ તમારું ભગવાનની પ્રાપ્તિમાં યુઝ નથી કરતા તો એનો કોઈ જ મતલબ નથી. તો અહીંયા ભગવાન આ સમજાવે છે આપણને કે મેં અર્જુન તને પહેલા જ 2 પ્રકારની નિષ્ઠાની વાત કરી છે. એક છે કર્મયોગ અને એક છે જ્ઞાન યોગ. હવે કર્મયોગ કઈ રીતે કામ કરશે, જ્ઞાન યોગ કઈ રીતે કામ કરશે, એ બધાનું એક્ઝામ્પલ આગળ ભગવાન આગળના શ્લોકોમાં આપણને આપવાના છે, જે આપણે આગળ સમજવાના છે. પણ સો ફાર તમે આ સમજ્યા અહીંયા ભગવાન શું આપણને સમજાવવા માંગે છે? તમે ક્ષર અને અક્ષર ફરીથી સમજાવો ને. ક્ષરનો મતલબ છે નાશવંત, સંસારીની વસ્તુ. જે સંસારની અંદર જે પણ વસ્તુ છે બધી નાશવંત છે. તમારું બોડી નાશવંત છે કારણ કે સંસારી છે. તમારું ઘર નાશવંત છે, તમારા પૈસા નાશવંત છે, તમારા રિલેશન જેટલા પણ છે બધા નાશવંત છે. કારણ કે એક પછી એક ટપોટપ ભગવાનને પ્રાપ્ત થાય છે ને. કોઈ વહેલું જાય, કોઈ મોડું જાય, પણ થાય છે ને. અને બીજી બધી વસ્તુ તો નાશવંત છે જ. તો જે વસ્તુ નાશવંત છે એ વસ્તુની કોનો વંશ છે? You saw the bed mattress. See? Yes. It's nice. તમારો છે? ઓકે. હા, તો આપણે શું વાત કરતા હતા? હા, તો સંસારની જે વસ્તુઓ જે છે એની અંદર તમને પ્રાપ્ત થાય કે ના થાય, પણ તમે એમાં સમ છો, તમારો ભાવ સમ છે, આસક્તિ નથી, તો એને કર્મયોગી કીધો છે. તમે જે લોકોને માનો છો કે સારા કર્મ કરવાના અને ભગવાનની પૂજા કરવાના નથી, એ કર્મયોગી નથી. કારણ કે સારા કર્મ કરવાનું એવું તો માને છે, પણ પોતે કર્મમાં અટેચમેન્ટ છે કે આજે મેં આ સારું કર્મ કર્યું તો મને આનું સારું ફળ મળવું જોઈએ કે મળશે. તો એ આસક્તિ વાળું કર્મ છે. તો એ કર્મયોગી નથી. કર્મયોગી તો અનાસક્તિથી કામ કરે છે. તો એને ક્ષર કીધું છે, નાશવંત સંસાર છે. અને અક્ષર કોને કીધું છે? અવિનાશી, જેનો નાશ નથી થઈ શકતો. તો નાશ કોનો નથી થતો? આ સંસારમાં એવી કઈ વસ્તુ છે જેનો નાશ નથી થતો? તો એ આપણે આત્મા સિવાય બધા નાશવંત છે. સમય પણ નાશવંત છે. સમય પણ કપાય છે ને, એ પણ નાશવંત છે. બધું નાશવંત છે. ખાલી આત્મા, તો અમુક લોકો જે છે એ આત્માની ખોજમાં છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. જેમ આપણે એક સંપ્રદાય છે ગુજરાતમાં, અડાલજનો જે સંપ્રદાય છે, એ આત્માની બધી વાતો કરે છે. પણ અલ્ટિમેટલી આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જો તમે ભગવાન ના તરફ નથી થતા અને ભગવાનના વિમુખ થઈ જાઓ છો તો એનાથી કોઈ ફાયદો નથી. જે મેં એક્ઝામ્પલ આપ્યું ને, મેપનું એક્ઝામ્પલ તમને આપ્યું, એક્ઝામ્પલ સમજવા માટે. સમજ્યા તમે? કે તમે મેપ ગમે એટલો જો કરો અને બધું તમે ગોખી લો, પણ તમે મેપ જોવાથી તમે પહોંચી નથી જવાના. એના માટે એકચ્યુઅલી કામ કરવું પડશે. સમજ્યા? ઘણા બધા એક્ઝામ્પલ છે સમજવા માટે, પણ અહીંયા બધાને સમજમાં આવે છે કે આપણે શું વાત કરીએ. એક ડોક્ટર હોય એક્ઝામ્પલ, તો ડોક્ટર હોય તો આપણે ડોક્ટરનું એક્ઝામ્પલ લઈએ તો કર્મયોગ અને જ્ઞાનયોગ કઈ રીતે ઉપયોગ થાય અને પછી ભક્તિમાં કઈ રીતે પરિવર્તિત થાય. તો ડોક્ટર હોય તો ડોક્ટર બનવા માટે પહેલા તો તમારે ભણવું પડે. કોઈ પણ ડોક્ટર ના બને, ભણવું પડે ને.
યા ભણ્યો એ શું છે? એ જ્ઞાન છે. હવે જ્ઞાન લીધા પછી એને એ ડોક્ટરીનો પ્રયોગ શેના પર કરે છે? દર્દીઓ પર. એને સારવાર કરવા માટે કરે છે ને, એ કર્મ છે. રાઈટ. પણ અહીંયા ભક્તિને કઈ રીતે જોડાય? તો ડોક્ટર જયારે એવું વિચારે કે હું આ જે કરી રહ્યો છું, દર્દીઓને ઠીક કર્યો છું, એ તો મારો ભગવાન માટેની સેવા છે. હું ભગવાનની સેવા કરું છું. મારો એમાં કોઈ ઇન્ટિરિયર મોટિવ નથી. મારે બહુ બધા પૈસા કમાવા છે, પૈસા કમાઈને વર્લ્ડ ટૂર કરવી છે, એ બધા ઇન્ટિરિયર નથી. હા, બાય પ્રોડક્ટ છે. તમે ડોક્ટરી, તમે સર્જન હો કે તમે ડોક્ટરી કરો તો પૈસા આવવાના જ છે. પણ પૈસાનો પ્રયોગ ભગવાન માટે કરો છો, તે ભક્તિમાં પરિવર્તિત થઈ જાય છે. તો જ્ઞાન અને કર્મ એ જ્યાં સુધી ભક્તિમાં પરિવર્તિત નથી થતા ત્યાં સુધી એનો કોઈ ફાયદો નથી. એ ભગવાન અહીંયા પણ સમજાવે છે, આખા ભગવદ્ ગીતામાં ઠેર ઠેર ભગવાન સમજાવે છે. સમજમાં આવ્યું? તો ફરીથી યસ. આપણે આ શ્લોકને સમજીએ. ભગવાન એવું કે છે, લોકે અસ્મિન દ્વિવિધા નિષ્ઠા પૂરા પ્રોક્તમ મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યેનામ કર્મ યોગેન યોગિનામ. તો હે અર્જુન, અનગ અર્જુન, નિષ્પાપ અર્જુન, મારા દ્વારા મેં પહેલા જ તને આ દુનિયાની અંદર બે પ્રકારની નિષ્ઠાઓ છે એ તને જણાવી દીધી છે. કઈ કઈ છે? જ્ઞાન યોગ અને કર્મ યોગ. હવે ભગવાન આગળ વાત કરવાના છે, તો એ હવે આપણે કાલે જોઈશું. અહીંયા તમારે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? ના. તમારે નથી? ઇન્દુબેન, ઇન્દિરાબેન, પ્રભુજી, એને પૂછવાનું. હા, બોલો. પ્રભુજી, મારે પૂછ્યું હતું, આપણા લાઈક કર્મયોગમાં કર્મ તો આપણા ભગવાન માટે કરીએ, પણ લાઈક આપણે એવા જીવ છે કે લાઈક ભગવાનની પ્રાપ્તિ માટે કોઈ કર્મ કરીએ, એમાં આસક્તિ રાખીએ, તો એ પણ ખોટું કહેવાય? લાઈક આપણે આ કરીશું તો ભગવાનની લાઈક એટલે મને એક્ઝામ્પલ આપીને સમજાવો, હું સમજ્યું નથી તમારો પ્રશ્ન. માળા કરવા એક હા, લાઈક તો તમે આપણા માળા ભગવાન એવું. માટે કશું કામ કરીએ, માળા કરીએ કે ગમે તેમાં આસક્તિ રાખીએ કે ભાઈ આપણો પ્રભુપાદે કીધું છે તો આપણે માળા કરીએ કે કોઈ દિવસ આજે નહીં, આ નહીં તો આવતા જન્મમાં પણ ભગવાનની પ્રાપ્તિ થશે, એના માટે થઈને આપણે માળા કરીએ તો એ રોંગ કહેવાય? ના, એ રોંગ નથી. કારણ કે તમારો ઉદ્દેશ્ય છે ભગવાનની પ્રાપ્તિ કરવાનો, તો એમાં કોઈ વાંધો નથી. ભગવાનની પ્રાપ્તિ માટે તમારે તમારી જે આસક્તિ ભગવાનમાં લાગેલી છે, તો એ આસક્તિ શુદ્ધ આસક્તિ છે. કશી જો સંસારની જેટલી પણ વસ્તુઓ જે છે એ જ્યારે કૃષ્ણ માટે તમે પ્રયોગ કરો છો, કાં તો તમારી ફિલિંગ્સ છે, જેમ કે એક્ઝામ્પલ છે, નોર્મલી ઈર્ષા છે એ તમે ભગવાન માટે યુઝ ના કરી શકો. ઈર્ષા જે છે એ નહીં. પણ બાકી ઈર્ષા સિવાય બાકી જે ષડવિકાર છે, ષડવિકારની અંદર કામ આવે, ક્રોધ આવે, લોભ, લાલચ, તો તમે ભગવાનની પ્રાપ્તિ માટે લોભ કરો છો, તમારે ભગવાનને પ્રાપ્ત કરો છો એટલે લોભ કરો છો, તો એ બરાબર છે. પછી કામ, કામ એટલે ઈચ્છાઓ. તમારી ઈચ્છા ભગવાન માટેની જ છે, ભગવાનને ખુશ કરવાની છે, તો એ શુદ્ધ ઈચ્છાઓ છે, એમાં કોઈ વધર નથી. અહંકાર, એક અહંકાર છે કે હું જ સાચો, અને એક અહંકાર છે કે ને મારો ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં કીધું છે ને ઇઝ પરફેક્ટ, એમાં કશું જ ખોટું નથી, ને પરફેક્ટ સાયન્સ છે. તો એ જે અહંકાર છે, એક રીતે તો અહંકાર જ છે. જયારે અમે બાર પિચિંગમાં જઈએ ત્યારે કે ના ના પણ અમારા સંપ્રદાયમાં તો આવું કે છે, તમારા સંપ્રદાયમાં આવું કે છે, અને આપણે પ્રણામ કરીએ છીએ, એમાં કોઈ વાંધો નથી. પણ અમારા ભગવાન કૃષ્ણ જે પૂર્ણ પુરુષોત્તમ છે, એ ભગવદ્ ગીતામાં કહે છે, અને એ કહે છે એટલે પરફેક્ટ જ છે, એમાં કોઈ ઇફ નો, નો ઇફ નો બટ, પરફેક્ટ જ છે. અમારા શિલોરૂપાદે આવું કીધું છે, તો આ પરફેક્ટ જ છે. તો એ જે અહંકાર છે એ સાત્વિક અહંકાર છે, એ ભગવાનને પ્રાપ્ત કરાવવા વાળો અહંકાર છે. પણ એ અહંકાર જયારે તમે કહો ના હું કહું છું કારણ કે મેં ભગવદ્ ગીતા વાંચી છે ને હું કહું છું એટલે સાચું છે, તો એ ખોટો અહંકાર છે. તો કોઈ પણ વસ્તુ તમે ભગવાન માટે પ્રયોગ કરો છો, ભગવાનને પ્રયોગ કરો છો, ભગવાન તરફ કરો છો, તો એ બધું ઓકે છે. તો તમે માળા કરતા હોય, તમને એવી લાલસા હોય કે મને માળા કરવાથી મને એવી આસક્તિ છે કે મને ભગવાન કૃષ્ણ પ્રાપ્ત થશે આ જન્મમાં, નહીં તો આવતા જન્મમાં, તો એ સારું છે. એવી આસક્તિ હોવી જ જોઈએ. ઇનફેક્ટ ના હોય તો એવી આસક્તિ કેળવવી પડે, તો વેરી ગુડ આસક્તિ છે. બીજો કોઈ ક્વેશ્ચન?
અને પ્રભુ તમે આ જે અધ્યાય 3 માં તમે જે સ્ટ્રક્ચર હતું એવું સેકન્ડ અધ્યાયનો ફર્સ્ટ અધ્યાયનું સ્ટ્રક્ચર હોય તો મેસેજ કરશો? હા 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 બીકોઝ હું પાછળથી જોઈન થઈ હતી ને તો મારા જોડે નથી. સારું, ઓકે, હા હું શેર કરી દઈશ. નો પ્રોબ્લેમ. ઓકે, બીજા કોઈ ડિવોટી? તમે રેકોર્ડિંગ મોકલજો. રેકોર્ડિંગ? હા હા, રેકોર્ડિંગ મોકલીશું. હા, ગ્રુપમાં શેર કરીશ. બીજા અને કોઈ 11 ડિવોટી? આપણે 11 મંગળવારે છે. 11, હા, તો 11 છે મંગળવારે, પણ 11 જે આપણે ફોલો કરીએ ફાસ્ટ માટે, ફાસ્ટ એટલે જે ઉપવાસ કરવાનો છે, હા. એ 11 ઉપવાસ કરવાનો છે બુધવારે. બુધવારે, ઓકે. હા, કારણ કે જે મંગળવારી વાળી 11 છે એ કેવી 11 છે? તો એ 11 એકાદશી યુક્ત છે. એ તમને પેલા મેં સમજાવ્યું હતું, રાઈટ? તમને યાદ છે બધાને? અહીંયા કોઈને ક્વેશ્ચન છે 11 વિશે? આપણે ફરીથી સમજાવીએ. અમુક વખતે ઇન્ડિયામાં જે કેલેન્ડરમાં જે તમારે 11 લખેલી હોય છે અને જે આપણે 11 ફોલો કરીએ છીએ જુદી હોય છે. અને લોકો જે હોય છે કે તમે આ 11 કેમ આવી રીતે જુદી કરો છો? કારણ કે એનું કારણ છે એ આપણે તમને સમજાવી દઉં, રાઈટ? એ બધું વસ્તુ સમજાય? વૈષ્ણવ એકાદશી હોય આપણે કરીએ. હા, પણ એ કેમ એવું છે? તમને કોઈ પૂછે કેમ આવું છે તો કઈ રીતે સમજાવશો તમે? ઇન્દિરાબેન, હું તમને પૂછું કે 12મી તારીખે છે એકાદશી, પણ 13મી તારીખે કેમ ઓબ્ઝર્વ કરવાનું, તો શું જવાબ આપશો? ખબર નહીં. હા, એટલે ઘણા એવું કે છે કે 2 હોય તો બીજી કરવાની એમ. 2 કેમ છે? બરાબર, પણ કેમ? પણ એ નથી ખબર બરાબર. હા, તો પછી હું એ તો કઉ છું, એ આપણે ખબર હોવું જોઈએ કે પૂછે છે કારણ. કાલ ઉઠીને તમારા છોકરાઓ, તમારા રિલેટિવ્સ, તમારી ફ્રેન્ડ બધા તમને પૂછે કે આ તમે ખોટી 11 કરો છો, આ ક્યાંથી લાયા? કેલેન્ડરમાં તો લખી નથી. અમારા આ ગુજરાતી કેલેન્ડરમાં કે અમારા આ સંપ્રદાયના કેલેન્ડરમાં તો આ લખી છે કે અમે તો આ જ કરીએ છીએ. તમને પછી પાછું કન્ફ્યુઝ થાય કે કેમ આપણે આ કરીએ છીએ. તો આ સમજમાં આવવું જોઈએ. ઘણા એવું કે 2 હોય તો એક પણ 2 જતી રહે તો કેમ છે? બીજી કરવાની. 2 કેમ છે? ભૂલી ગયા હોય તો બીજી કદી કરવાની. 2 હોય નહીં. 11 કદી 2 ના હોય કે એક કોઈ જ પણ હોય તિથિ છે. 2 ના હોય. ના, કોઈ વાર 2 આવતી હોય છે. કેમ આવે છે હું તમને એમ સમજો. એ ક્વેશ્ચન નથી ખબર. પછી હા, ક્વેશ્ચન તો તમે પૂછો છો કે પેલા અંડું આવ્યું કે પેલા મરઘી આવી? તો તમે કહે છે એ નથી ખબર, પણ મંડું આવ્યું કે મરઘી આવી? ક્વેશ્ચન તો એ જ છે. હા, અને અડધો દિવસથી શિવપંથી ચાલુ અને થતી હોય ના, વૈષ્ણવપંથી. એવું કોઈ શિવપંથી વૈષ્ણવપંથી નથી. અમુક સ્વામિનારાયણ છે એ પણ વૈષ્ણવપંથી છે, પણ એ લોકોની 11 જુદી હોય છે. ને સમજાવીએ તમે. આ તો તમે સમજો છો તો તમે 2 જણને સમજાવી શકશો. તમે આ સમજી લો શાંતિથી. તો એક્ઝામ્પલ છે, આ દ્રિક પંચાંગ આપણે ઓપન કર્યું છે. તો દ્રિક પંચાંગ ઓપન કર્યું મેં, તો અહીંયા બતાવે છે, જો સૂર્યોદય થાય છે 6:21 આ કોલંબસ પ્રમાણે, અને સૂર્યાસ્ત થાય છે 6:20. એક્ઝામ્પલ છે, રાઈટ? હવે આ 11મી તારીખનું છે. હવે આપણે 12મી તારીખ જોઈએ. તમને સમજાવો એટલે તમને ખબર પડશે. આ 12મી તારીખે. હવે જો આપણા હિન્દુ વૈદિક જે શાસ્ત્ર છે એ પ્રમાણે શું કે છે કે જ્યારે સૂર્યોદય થાય ત્યારે જે તિથિ ચાલતી હોય, સૂર્યોદય જે થાય ત્યારે જે તિથિ ચાલતી હોય એ તિથિ આખો દિવસ રહે. પછી છો ને એ તિથિ 1 કલાક કે અડધો કલાકમાં જ પૂરી થતી હોય. તો જુઓ, 6:20 જયારે અહીંયા સૂર્યોદય થવાનો છે કોલંબસમાં, એ વખતે કઈ તિથિ ચાલુ છે? એકાદશી તિથિ ચાલુ છે. તમને એકાદશી અહીંયા દેખાય છે? અને એકાદશી તિથિ ક્યારે પૂરી થાય છે? 3:59 પૂરી થાય છે. એટલે ઓલમોસ્ટ 4 વાગે પૂરી થાય છે સવારે. તો છે આ જે 12મી તારીખ એટલે મંગળવાર. 12મી તારીખ મંગળવારે એકાદશી તો ડેફિનેટલી છે. પણ એ કેમ નથી કરવાની? એ એકાદશી આપણે કેમ ઉપવાસ નથી કરવાનો? એનું કારણ છે. શું કારણ છે? તો સમજીએ આપણે. જો જે એકાદશી 10મી યુક્ત હોય એ એકાદશી આપણે ના કરી શકીએ. એ પાપ યુક્ત છે. એને મિશ્રિત એકાદશી કહે છે. તો કઈ તે છે?
આ 12મી તારીખની એકાદશી કેમ નથી કરવાની? તો આપણે એનો જે આન્સર છે એ 11મી તારીખમાં છે. તો 11મી તારીખે જઈએ. 11મી તારીખે જઈએ. 11મી તારીખ. ઓકે, હવે તમને આ દેખાય છે 11મી તારીખ? ત્યાં દેખાય. 11મી તારીખે જો 10મી ચાલુ છે, આપણે સવારે તમે જોશો અહીંયા 6:20 તો ત્યાંથી 10મી ચાલુ છે અને 5:22 10મી પૂરી થઈ જાય છે. 5:22 એ 10મી પૂરી થઈ જાય છે અને જ્યારે સૂર્યોદય થવાનો છે 6:20 ત્યારે તો એકાદશી તિથિ ચાલુ થઈ ગઈ છે. તો પછી આપણે મંગળવારે કેમ એકાદશી નથી કરવાના? તો એનું કારણ છે. શું કારણ છે? કારણ કે સૂર્ય ભગવાન જ્યારે સૂર્યોદય થાય, તમે જોયું હશે, તમે કદાચ સૂર્યોદય જોયો હશે બ્રહ્મ મુહૂર્તનો ટાઈમમાં, તો પહેલા જ્યારે સૂર્યોદય થાય એ પહેલા આકાશ કેવું થઈ જાય? લાલ લાલ થઈ જાય. એકદમ રેડ કલર નું થાય. તો એ લાલ લાલ કોણ થાય છે? તો એને કહેવાય અરુણોદય કહેવાય. અરુણોદય. કેમ અરુણ કહેવાય? કારણ કે ભગવાન સૂર્યના સારથી છે એ અરુણ છે. અને રથ જોયેલો છે? રથ રથ જ્યારે ચલાવે ત્યારે પેલા સારથી દેખાય કે પાછળ બેઠો એ વ્યક્તિ દેખાય? સારથી. હા, સારથી દેખાય. યસ. તો એને અરુણોદય કહે છે. અને અરુણોદય કેટલા ટાઈમનો હોય છે? તો અરુણોદયની અંદર 4 ઘટિકા હોય છે. એક ઘટિકા 24 મિનિટની હોય છે, એટલે 4 ઘટિકા ઓલમોસ્ટ 96 મિનિટની હોય છે, 1.5 કલાક. એટલે 6:20 જ્યારે સૂર્યોદય થાય એના 1.5 કલાક પહેલા જે તિથિ ચાલતી હોય એ તિથિ આખો દિવસ રહે. તો 6:20 ના 1.5 કલાક તમે આગળ કરો તો કેટલા વાગે? ઓલમોસ્ટ 5 5 ના વાગે, પણ 4:50 થાય. 4:50 ઓલમોસ્ટ. તો 4:50 કઈ તિથિ ચાલતી હતી? 10. હા, તો એ 10મી યુક્ત એકાદશી છે. આ નથી કરવાની. એ ના થાય. હવે સમજમાં આવ્યું? 10મી યુક્ત હોય તે નહીં કરવાની. હા, 10મી એટલા માટે એકાદશી છે મંગળવારે, પણ ફાસ્ટિંગ વાળી એકાદશી છે બુધવારે. કારણ કે બુધવાર વાળી જે એકાદશી છે દ્વાદશી યુક્ત છે. કેમ? જોઈએ ફરીથી. અને સૌથી ઉત્તમ એકાદશી છે. દ્વાદશી ઉત્તમ છે. હરિભક્તિ વિલાસમાં પણ કીધેલું છે. તો તો શ્યામસુંદર પ્રભુ, આપણે આ 10મી યુક્ત મને થોડું ઓછું ખબર પડી, આમ કે કયા ડેટ ના ફોલ થાય તો 10મી યુક્ત કહેવાય? ડેટ નહીં, ફરીથી સમજાવું. જો એકાદશી કઈ રીતે ઓબ્ઝર્વ કરવાનું? કોઈ પણ એકાદશી તમને જ્યારે પણ કન્ફ્યુઝન થાય કે એકાદશીનો કઈ સાચી એકાદશી છે, જે જગ્યાએ તમે રહેતા હોય, જે જગ્યાએ કન્ટ્રીમાં, માની લો કે અત્યારે તમે અમેરિકામાં છો, તમે ફરવા ગયા ઇન્ડિયા, તો એ તમે ઇન્ડિયામાં રહો છો, એનો મતલબ એવું થાય, રાઈટ? આપણે આપણો બર્થડે નોર્મલી 12 વાગે મનાવતા હોય. આપણે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ જે આપણે જન્માષ્ટમી મનાવીએ એ 12 વાગે કરીએ છીએ ને? ઇન્ડિયાના 12 વાગે આપણે કરીએ છીએ કે અહીંયાના 12 વાગે કરીએ છીએ? હા, કેમ કે આપણે અહીંયા રહીએ છીએ એટલા માટે. તો ઇન્ડિયાના જે કેલેન્ડરો જે છે એની અંદર જે એકાદશીઓ બધી લખેલી છે ઇન્ડિયાના કેલેન્ડર પ્રમાણે છે. હવે એ કેલેન્ડર તમે ઇન્ડિયાથી અહીંયા લાવો અમેરિકા, કે કોઈ શિપ કરે, તો એની અંદર જે એકાદશી લખ્યું હોય એ ઇન્ડિયા પ્રમાણે લખ્યું હોય કે અહીંયાના પ્રમાણે લખેલું? ઇન્ડિયા પ્રમાણે. હા, તો વૈષ્ણવ કેલેન્ડર હવે આપણે કેમ યુઝ કરીએ છીએ હવે ખબર પડી કે જ્યાં છીએ એ પ્રમાણે છે. તો જુઓ, ફરીથી સમજાવું. આ 11મી તારીખ છે, વિચ ઇઝ કાલે સોમવાર 11મી તારીખ છે. હવે અહીંયા જુઓ, 6:21 સૂર્યોદય થશે અને પછી આખો દિવસ ચાલશે, રાઈટ? 8:38 સૂર્યાસ્ત થશે રાતના, અને પછી ફરીથી મંગળવારે જ્યારે સૂર્યોદય થશે ત્યારે 6:20 હશે. 6:20 સૂર્યોદય થશે મંગળવારે. તો કઈ તિથિ ગણાશે? જે તિથિ જ્યારે સૂર્યોદય થાય એના 1.5 કલાક પહેલા, કારણ કે એને અરુણોદય કહેવાય છે. અરુણ એટલે કોણ છે? ભગવાન સૂર્ય જે છે એના સારથી છે. તો સારથી પહેલા આવે કે રથી પહેલા આવે? સારથી આવે. તમે માનો તમે બહુ દૂરથી દેખતા હોય તો તમને સારથીનું મોં દેખાય પહેલા કે પાછળ કોઈ બેઠું હોય એનું મોં દેખાય? સારથીનું દેખાય ને, ડ્રાઈવર, રાઈટ? ગાડીમાં ડ્રાઈવર ચલાવતો એનું મોં દેખાય કે ગાડીમાં પાછળ બેઠો છે એનું મોં દેખાય? ડ્રાઈવર વાળાનું. હા, તો જે અરુણોદય એને અરુણોદય કહે છે. એટલે સૂર્યોદયના 1.5 કલાક પહેલાનો સમય એને અરુણ કહે છે.
એ અરુણોદય વખતે જે તિથિ ચાલતી હોય એ તિથિ જ આખો દિવસ થાય. જેમ કે આ એક્ઝામ્પલ ની અંદર 6:20 સૂર્યોદય થવાનો છે. જોઈ બેન? હા, યા સમજ પડી. એટલે પછી જે 5 વાગ્યાનું હોય એ આપણે હા, તો 4:50 એક્ઝામ્પલ અપ્રોક્સિમેટલી ઓકે. 4:50 જે તિથિ ચાલતી હોય આખો દિવસ ચાલે. તો 4:50 તિથિ કઈ છે? 10મી છે. કારણ કે 10મી તિથિ પૂરી થાય છે 5:22. હવે સમજ્યા? હા. એટલે એ આખો દિવસ. હવે જો 12મી તારીખ તમે જોશો તો 12મી તારીખે આખી તિથિ જે છે એ છે એકાદશી. તમે જોશો અહીંયા દેખો, અહીંયા બતાવશે એકાદશી બતાવે છે. તમે જો આ એકાદશી કે એકાદશી કૃષ્ણ લખ્યું છે અહીંયા. પણ આપણે એટલું જોઈને એકાદશી નથી કરવાની. આપણે એ જોઈને કરવાની છે કે આ એકાદશી ચાલુ ક્યારે થઈ છે. તો કે છે કે એકાદશી ચાલુ 5:22 થઈ છે. પણ 5:22 થઈ છે, પણ 5:22 એકાદશી છે. પણ સૂર્યોદય ક્યારે ચાલુ થયો છે કે 6:20. તો સૂર્યોદય જે ટાઈમે ચાલુ થયો એના 1.5 કલાક પહેલા અરુણોદય કહેવાય. ત્યારે કઈ તિથિ હતી? હવે જેમ કે એક્ઝામ્પલ છે, હવે આ જે સૂર્યોદય જે છે બીજા દિવસે બુધવારે, તો બુધવારે સૂર્યોદય આ તમને અહીંયા ઝાડવામાં દેખાતું નહીં હોય, પણ 6:19 સૂર્યોદય થવાનો છે. તો 6:19 જયારે સૂર્યોદય થશે એના 1.5 કલાક પહેલા, એટલે ઓલમોસ્ટ સેમ ટાઈમ 4:51 ની આજુબાજુ કઈ તિથિ ચાલુ છે? તો એ વખતે દ્વાદશી ચાલુ થઈ જશે. અહીંયા જો 3:49 તો એકાદશી પૂરી થઈ જશે અને પછી દ્વાદશી ચાલુ થઈ જશે. તો એ દિવસે દ્વાદશી કહેવાય. બુધવારે દ્વાદશી છે. પણ કારણ કે એકાદશીનો ઉપવાસ આપણે મંગળવારે નથી કરી શક્યા બીકોઝ ઓફ એ 10મી થી યુક્ત છે, તો હવે જે દ્વાદશી યુક્ત એકાદશી છે એ સર્વોત્તમ છે. શ્રીમતી રાધારાણી પણ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં આ જ કહે છે. હરિભક્તિ વિલાસમાં પણ આ જ વસ્તુ કહે છે. પદ્મ પુરાણમાં પણ આ કહે છે. ગાંધારીએ એકાદશી, આજે એકાદશી જે છે એ 10મી યુક્ત એકાદશી કરી હતી ગાંધારીએ, એટલે એના 100 પુત્રોનો વિનાશ થઈ ગયો છે. તો આપણે આ ભૂલ નથી કરવાની. જે લોકો કરે છે એને કરવા દો. આપણે કોઈને હા ના નથી કરવી. પણ આપણે કેમ આવું કરીએ છીએ? હવે આ જ વસ્તુ તમે એ લોકોને પૂછશો બીજા સંપ્રદાયના, તો એ લોકો જોડે જવાબ નથી. એ લોકો કોઈ સમજાવવા વાળું પણ નથી કે તો કે અમારા સંપ્રદાયમાં કરે છે, અમારા ગુરુદેવે કીધું, અમારા આચાર્યોએ કીધું. પણ કેમ કીધું? પ્રશ્ન તો પૂછો. કારણ કે કોને પ્રશ્ન પૂછે? કોઈ જવાબ આપવા વાળું છે જ નહીં. તો ત્યાં ને એને કહીએ કે ભાઈ આ તમે ખોટી કરો છો કારણ કે આ ઇન્ડિયા પ્રમાણે છે, તો એ માનતા નથી. તો એ ચોક કે ભાઈ ના માને. આપણે કોઈને હા ના, આપણે કેમ કરીએ છીએ એ જાણવા જરૂરી છે. હવે તમને અહીંયા કોઈને ક્વેશ્ચન છે કે આપણે કેમ કરીએ છીએ? બધા ક્લિયર છો? યા એટલે આગલા દિવસની તિથિ ચાલુ હોય એટલે આપણે પછી એ દિવસે નહીં કરીએ, બીજા દિવસે કરીએ. હા, તો અરુણોદયનો ટાઈમ જોવો પડે છે. સૂર્યાસ્તના 1.5 કલાક પહેલાનો ટાઈમને અરુણોદય કહે છે. તો એ અરુણોદય વખતે કયો તિથિ ચાલતી હતી એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, યા ઓકે, જોઈ બેન, તમે સમજમાં આવી ગયું? હા, થેન્ક યુ પ્રભુ, સમજ પડી. યા બીજા કોઈ ડિવોટીને કોઈ ક્વેશ્ચન છે અહીંયા? રિદ્ધિબેન, સમજમાં આવી ગયું? હા, સમજ આવી. ઓકે, સો ડિવોટી, પ્રભુ, થેન્ક એક યુ. વન મોર ક્વેશ્ચન છે મારો. હા, આપણા કર્મયોગ ને જ્ઞાનયોગ, એટલે કર્મયોગ તો ખબર પડી ગયું કે આપણે કર્મ કરીએ પણ આસક્તિ ના રાખીએ, તો એ કર્મયોગ. પણ જ્ઞાન યોગ એટલે બેવનું જેમ તમે સમજાયું કે લાઈક પર્પઝ તો સેમ છે કે ભગવાનને અટેન્ડ કરવાનું. આમ તો લાઈક આ કર્મયોગ જ્ઞાન યોગ છે, તો અગર બેવનો પર્પઝ સેમ છે એનો મતલબ કે મીનિંગ આમ સેમ જેવું જ કહેવાય ને આમ તો જ્ઞાન યોગ ને કર્મયોગ. મને આમ એકદમ ડિફરન્સ. હું સમજાવું. યસ. હા, હું સમજાવું. તો આપણા ગુજરાતીઓ એવું મોટા ભાગે ગુજરાતીઓ માને છે કે સારા કર્મ કરો, રાઈટ, ને ભગવાનની ભક્તિની જરૂર નથી. તો આને નોર્મલી કર્મયોગ તો ના કહેવાય, પણ આપણે માની લઈએ કે કર્મયોગ છે, રાઈટ? એક્ઝામ્પલ છે. પણ હવે એને ખબર નથી કે કયા કર્મો કરવા. કર્મ તો કરવા, પણ કયા? કર્મના પણ 3 પ્રકાર છે: સકામ કર્મ, નિષ્કામ કર્મ અને વિકર્મ.
હવે કયું કર્મ કરવાનું બોલો, એનું જ્ઞાન નથી. જે મનમાં આવે એવું કર્મ કરે, પછી કે કર્મ સારા કરો, કર્મ સારા કરો અને ભગવાનની કોઈ ભક્તિ કરવાની જરૂર નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે જેમ રેલવેના બે પાટા હોય તો તમે એમ કહો કે ના બે પાટાની ક્યાં જરૂર છે, એક પાટો હોય તો ચાલે નહીં? રેલવે ના દોડે? ગાડી છુક ગાડી દોડે એક પાટા ઉપર? ના, ના ચાલે. એમ પક્ષી હોય, પક્ષીને બે પંખ હોય તો જ ઉડી શકે. એક પંખ હોય ને એક પંખ ના હોય તો ઉડી શકે? ના. તો કર્મયોગ અને જ્ઞાન યોગ બંને જરૂરી છે, પણ એનું ઇન્ટિગ્રેશન કઈ રીતે થાય છે? તો કર્મ કરવાનું છે, આપણને ખબર છે કે મારે કર્મ કરવાનું છે, ને કર્મ કેવું કરવાનું છે? નિષ્કામ કર્મ કરવાનું છે, મારે એમાં આસક્તિ નથી રાખવાની. પણ હવે કર્મ કેવું કરવાનું છે એ તમને જ્ઞાન બતાવશે. જ્ઞાન તમને સમજાવશે કેવું કર્મ, જેને વેદ કહેવાય છે. વેદોની અંદર બધું ડિટેલમાં વર્ણન છે કે કેવું કર્મ કરવું છે. પણ આ બંને કર્મ કર્યા પછી પણ એનો અલ્ટિમેટ મોટિવ શું છે? તમારું અલ્ટિમેટ મોટિવ હોય કે ભાઈ અમે હાર્લી પ્લાનેટ સિસ્ટમમાં જવું છે, સ્વર્ગલોક, બ્રહ્મલોક સુધી, એક્ઝામ્પલ છે, તો તમને લઈ જશે ત્યાં, પણ ભગવાન પ્રાપ્ત નહીં થાય. એટલા માટે શીલ પ્રભુપાદે શું કર્યું? એક બાજુ જ્ઞાન યોગ છે, એક બાજુ કર્મ યોગ છે, ને વચ્ચે ભક્તિ યોગ છે. તો ભક્તિ યોગની અંદર આ જ્ઞાન અને કર્મને મિશ્રિત કરી દીધું. ને કઈ રીતે કર્યું? બધું જ કૃષ્ણ માટે કરો. ડુ એવરીથિંગ ફોર કૃષ્ણ. ઇફ યુ ડુ એવરીથિંગ ફોર કૃષ્ણ, તમારું જ્ઞાન અને કર્મ બંને મિક્સ થઈ જાય છે. સમજમાં આવ્યું? હા, સમજાયું. થેન્ક યુ પ્રભુ. ઓકે, બીજા કોઈ ડિવોટીને કોઈ ક્વેશ્ચન છે? ઓકે ડિવોટીઝ, થેન્ક યુ, તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે આપણે આવતીકાલે મળીશું. ત્યાં સુધી વાંચ કલ્પતરુભ્ય છે કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ સ્વરૂપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. હરે કૃષ્ણ ડિવોટીઝ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ પ્રભુ. જય જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ શ્યામ સુંદર પ્રભુ. હરે કૃષ્ણ માતાજી. માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મંગલમ.